નમસ્તે, કેમ છો? ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન જલસોના આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે અને જલસો પોડકાસ્ટમાં આપ સૌને હું આવકારું છું. આપણા બધાના જીવનમાં સંગીત એ બહુ મહત્વનો રોલ નિભાવે છે. જીવનની કોઈ પણ અનુભૂતિ હોય, આપણને ગમે તેવા દિવસો જોવા મળતા હોય, જીવનના આપણે કોઈ પણ તબક્કામાંથી પસાર થતા હોઈએ, આપણી પાસે આપણું પોતાનું એક ગીત હોય છે, આપણી પાસે આપણું પોતાનું એક સંગીત હોય છે, એક પ્લેલિસ્ટ હોય છે જેની તરફ વારંવાર આપણને જવાની ઈચ્છા થાય. આ સંગીત આપણને ડ્રાઈવ પણ કરે છે, આપણને અપલિફ્ટ પણ કરે છે અને સુખ દુઃખમાં હંમેશા સાથ આપે છે. આજે આ પોડકાસ્ટમાં ગુજરાતી ભાષાના કેટલાક અદ્ભુત સ્વરકારો સાથે અમે વાત કરવા જઈ રહ્યા છીએ. આ એ સ્વરકારો છે કે જે ગુજરાતી ભાષાને પોતાની આવડત અને અનુભવથી રળિયાત કરે છે. તેમનું સંગીત તમે ગુજરાતી ફિલ્મમાં કદાચ સાંભળ્યું હશે, કોઈ ઇન્ડિપેન્ડન્ટ પ્લેટફોર્મ ઉપર સાંભળ્યું હશે, ક્યારેક યુટ્યુબ ઉપર સાંભળ્યું હશે અને તમે ખૂબ પસંદ કર્યું હશે. કોઈક ભાઈબંધે તમને સજેસ્ટ કર્યું હશે, કોઈક વખત તમને એ ગીતો તમારા પોતાના એટલા બધા લાગ્યા હશે કે વારંવાર લૂપ ઉપર તમે સાંભળ્યા હશે. પણ આ સ્વરકારોએ એ બધા ગીતો કેવી રીતે બનાવ્યા? તેમના મનમાં શું ચાલતું હતું જ્યારે આ ગીતોની પ્રક્રિયામાં તેઓ હતા? ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત અને ગુજરાતી સંગીતના ક્ષેત્ર વિશે તેઓની શું માન્યતાઓ છે? આ બધું જ આ પોડકાસ્ટમાં આજના સંવાદમાં જાણીશું. આપ સૌનું સ્વાગત છે ગુજરાતી સંગીતના આ અદ્ભુત અને લોકપ્રિય સ્વરાંકનો સાથેની વાતચીતમાં. જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં આપ સૌને ફરીથી આવકારું છું. ચાલો મળીએ એ અદ્ભુત કમ્પોઝર્સને. નમસ્કાર. So thank you for joining us. We welcome you all to Jalso's fresh episode of the podcast. આપ સૌનું ખૂબ સ્વાગત છે. મૂળ વાત એ હતી કે વર્લ્ડ મ્યુઝિક ડે આવી રહ્યો છે અને એના ઉપલક્ષમાં ગુજરાતી મ્યુઝિક એપ થઈને અમારે સંગીતકારો અને ગાયકો સાથે કંઈક વાતો કરવી હતી ને આ ક્ષેત્રને થોડી વધારે નિસ્બતપૂર્વક સમજવાની કોશિશ કરવી હતી. એટલે તમને સૌને આમંત્રણ આપ્યું છે. થેન્ક યુ વેરી 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 મચ. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ આભાર અને ખૂબ દિલથી સ્વાગત કરું છું. એક વખત જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરો આ અદ્ભુત સ્વરકારોનું, આ અદ્ભુત કમ્પોઝર્સનું, આ અદ્ભુત મ્યુઝિશિયન્સનું, જેમણે પોતાની અનુભવ અને આવડતથી આ ક્ષેત્રને એટલું બધું રળિયાત કર્યું છે કે એમના સુરો, સ્વરો, ગીતો આપણા હોઠ પર, આપણી જીભ પર આજે રમે છે. ખૂબ દિલથી તાળીઓથી સ્વાગત કરીએ આપણે આ બધાનું. મારી સાથે આજે વન ઓફ ધ વેરી સિનિયર, વેરી 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 સિનિયર અનુભવી કલાકાર નિશિત મહેતા, જેમના દાખલા ઉપર ને જેમના ઘણા બધા મ્યુઝિક ઉપર તમે ગ્રુવમાં ઝૂમો છો અને મજા કરો છો. મયુર નાર્વેકર, અત્યારની કદાચ કેટલીક સૌથી લોકપ્રિય સ્વરકારોની જોડીમાંના એક કેદાર ભાર્ગવ, અને ખૂબ વેરી ટેલેન્ટેડ, વેરી 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 ટેલેન્ટેડ એન્ડ એક્સપિરિયન્સ્ડ કુશલ ચોકસી. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. મારો સૌથી પહેલો સવાલ નિશિતભાઈ આપને છે. એક તો બિલેટેડ હેપી બર્થડે. ગઈકાલે જ તમારી બર્થડે ગઈ છે. આટલા વર્ષોની જર્નીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી સંગીત ક્ષેત્રને તમે ક્યાં જુઓ છો? આ ક્ષણે કેવી લાગણી છે? કયા સમયને મહેસૂસ કરો છો અને આ સમયની કેવી અનુભૂતિ છે? વેલ આઈ હેવ બીન a part of a very interesting journey. કારણ કે મારી એજ ગ્રુપ એવી છે કે જેમાં હું બંને તરફ સારી રીતે આઈ એમ કાઇન્ડ ઓફ અ કોન્ટેમ્પરરી બિટવીન, રાધર બ્રિજ બિટવીન ટુ જનરેશન્સ. રાઈટ. એટલે ગૌરાંગભાઈ સાથે પણ એટલું જ કામ કરવા મળ્યું. કેદાર ભાર્ગવ એ લોકો સાથે પણ કામ કરવાની ઈચ્છા થાય અને ઈચ્છા થાય ક્યારેક સાથે. સો આઈ બીન અ વિટનેસ ટુ ધ વે ધ ઇન્ડસ્ટ્રી હેઝ પ્રોગ્રેસ્ડ. કરેક્ટ. અને ગુજરાતી સંગીત હેઝ એની ડે ડેફિનેટલી ઇવોલ્વડ અ લોટ. જ્યાં હતું એના કરતાં ટેકનિકલી, ઇન સ્ટાઇલ, અને આઈ સી અ બ્રિલિયન્ટ ફ્યુચર ફોર ઇટ. ઓફ કોર્સ. સો ઇટ ઇઝ એન ઇવોલ્વિંગ ઇન્ડસ્ટ્રી. ઓકે. એન્ડ આઈ સી જે નવી જનરેશન છે, જે વચ્ચે ઘણી બધી અલોફ થઈ ગઈ હતી આપણી ભાષાથી, એ ફરી પાછી આ સંગીતને લીધે ફરી પાછી જોડાઈ રહી છે ભાષા સાથે. રાઈટ. વિચ આઈ થિંક મ્યુઝિક ઇઝ ડુઇંગ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જોબ ઇન દેટ. રાઈટ. એટલે that way I must say that we are evolving and we are doing it in a better way.
અચ્છા, આ જે નવી પેઢી સાંકળવાની આખી ઘટના છે એમાં કેદાર ભાર્ગવ તમારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અત્યારનો દોર, અત્યારનો સમય એક જુદી ભૂમિકા અદા કરી રહ્યો છે. તમારા ગીતો લોક હૈયે ચડી રહ્યા છે. લેટેસ્ટ જે બી પ્રાકનું વર્ઝન છે કે સમંદરના ગીતોનું આખું આલ્બમ છે, એણે પણ બહુ મોટો રોલ ભજવ્યો છે. અને માત્ર આ એક ફિલ્મ નહીં, તમારી ઘણી બધી ફિલ્મોએ આવી જ રીતની વાહવાહી મેળવી છે. તમને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અત્યારે પહેલાં કરતાં, અથવા તો ગુજરાતી સંગીત હું એમ કહીશ કે થોડું વધારે લોકો સુધી પહોંચી રહ્યું છે? થોડું એમાં ટેકનોલોજીનો કેટલો ઉપયોગ, કેટલું મોટું પ્રદાન છે, મીડિયાનું કેટલું પ્રદાન છે, માર્કેટિંગ, ડિજિટલ એરાનું કદાચ રોલ મોટો છે, કે આપણે ખરેખર બહુ સુંદર રીતે આ સંગીતની ખૂબીઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ? એકચ્યુઅલી કોરમાં તો કમ્પોઝિશન અને મ્યુઝિક છે. સો ઇફ ઇટ ઇઝ ગુડ તો પછી ડેફિનેટલી એમાં માર્કેટિંગ છે, ડિજિટલ પ્લેટફોર્મ્સ છે, અલગ અલગ પ્રકારની સ્ટ્રેટેજી છે, એને કારણે વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ જરૂરી જ છે અત્યારના ટાઈમમાં. પણ બે વસ્તુ યુ રાઇટલી સેડ. એક તો અત્યારનો સાઉન્ડ. હવે અત્યારના ટાઈમમાં એવું છે નૈષદ કે લોકો પાસે સ્પોટીફાઈ ને એપલ મ્યુઝિક છે, રાઈટ? બરાબર છે. એટલે જો તમે એ લેવલના સાઉન્ડને રેઝોનેટ નથી કરતા તો લોકો સીધા જ તમારા બીજા જોનર્સમાં કે બીજી લેંગ્વેજમાં, હિન્દીમાં કે સાઉથમાં કે ઇંગ્લિશમાં શિફ્ટ થઈ જ જશે, કારણ કે એ લોકો પાસે બધું જ ફિંગર ટિપ્સ પર છે. રાઈટ, રાઈટ. સો દે વિલ સીક ધી ક્વોલિટી ઓફ સાઉન્ડ. રાઈટ. બટ એનાથી ઉપર અગેન વોટ આઈ પર્સનલી બિલીવ ઇઝ ધી કમ્પોઝિશન. રાઈટ. કે જો એ કમ્પોઝિશન ઇફેક્ટ કરતું હશે, બીકોઝ આપણે એવું જોઈએ છીએ નિશદ કે એવા ઘણા બધા ફોક સોંગ્સ છે કે જેની અંદર પ્રોડક્શન વેલ્યુ પર સે એવી નથી, યુ નો, બટ એ લાઈક મેસિવ છે. લોકો એને અહીંયા રાખે છે. સો બીકોઝ કે એની અંદર એના કમ્પોઝિશનમાં કંઈક એવી વસ્તુ છે, એના લિરિક્સમાં એવી વસ્તુ છે, એ એવી રીતે ગવાયું છે. સો આઈ થિંક આ ત્રણ તો છે ને એ બહુ જ ફંડામેન્ટલ પિલર્સ છે: કમ્પોઝિશન, લિરિક્સ એન્ડ સિંગિંગ. એના પછી ફોર્થ પિલર કમ્સ ટુ ધી પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ એન્ડ એવરીથિંગ. બટ આઈ થિંક મયુર એમાં વધારે સારી રીતે એડ ઓન કરશે, બીકોઝ અમુક જોનર સ્પેસિફિક વસ્તુઓમાં પ્રોડક્શન પ્લેઝ અ હ્યુજ રોલ. સો ત્યાં આગળ ડેફિનેટલી વી હેવ ટુ પુટ ઇટ ઓન અ વેરી હાઈ બાર. ભાર્ગવ? બરાબર છે. મોટાભાગની વસ્તુઓ સાથે હું એ જ રીતે સહમત છું કે પહોંચાડવું કદાચ પહેલા કરતા આસાન એક રીતે થયું છે. એટલે એના માળખાગત અમુક ફેરફારો આવે છે કે પહેલા માત્ર કેસેટ્સ થ્રુ મ્યુઝિક પહોંચતું હતું કે કંઈક હતું. હવે એવું નથી. હવે લોકોના ફોનમાં દરેક પ્રકારનું, પણ એક પણ પ્રોબ્લેમ છે કે દરેક પ્રકારનું સંગીત તમારી પાસે હવે અવેલેબલ છે. ત્યારે પ્રેફરન્સ ઉભો કરવો તમારા મ્યુઝિક માટે એ થોડુંક ચેલેન્જિંગ પણ છે આજના જમાનામાં. અને એની સામે એવા દાખલાઓ પણ આપણે જોયા છે કે કોઈક વધારે વિચાર્યું ના હોય ને કોઈક બેઝિક પ્રોડક્શનનું કે બેઝિક પોતાનું એક્સપ્રેશન જેમાં હોય એવું કોઈક સંગીત જ્યારે પીરસે છે, વાયરલ પણ થઈ જાય છે અને લોકો સુધી પહોંચી બી જાય છે. તો વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાની વસ્તુઓ બદલાઈ ગઈ છે, પણ લોકો સુધી તમે પહોંચાડી પણ દીધું તો પણ એને અસર શું કરશે કે શેના માટે એની સાથે ગીત વધારે સમય જીવતું રહેશે. તો આઈ થિંક એ સૂર શબ્દ કે એક્સપ્રેશન તમારું ઓનેસ્ટ કેટલું છે ને એના ઉપર બહુ મુદ્દાઓ કદાચ બહુ અસર કરે છે. મયુરનું રાઇટલી તે મેન્શન કર્યું. મયુર, એક સમયે જ્યારે તમે જે પ્રકારનું સંગીત એકદમ ટિપિકલ કદાચ વર્લ્ડ મ્યુઝિકમાંની કેટેગરીમાં ફિટ બેસે, EDM, હાઉસ મ્યુઝિક, હું થોડું ઓછું સમજું છું, છતાં પણ એ જે સંગીત તમે પીરસતા હતા લગભગ 2004-05ની વાત છે. આજે 20 વર્ષ એને થયા. આજે એ સંગીત માટે લોકો બહુ વધારે, યુથ પર્ટિક્યુલરલી ખાસું અવેર થયું છે, એને ચાહતું થયું છે, એને સમજાવતું થયું છે. એ લોકોના પોતાના પર્સનલ પ્લેલિસ્ટ બન્યા છે. ગુજરાતી યુથમાં આ મ્યુઝિક તમે કેવી રીતે જુઓ છો? કેટલું તમને સમયનો ફેરફાર દેખાય છે? હવે તમારું મ્યુઝિક થોડું વધારે લોકો સુધી પહોંચ્યું છે એવું તમને લાગે છે? હાઉ ડુ યુ ફીલ અબાઉટ ઇટ? I think what Bhargav said is what I will go with. કે the roots is obviously કે કોઈ બી જોનરનું મ્યુઝિક હોય, કોઈ બી કશું બી હોય, મ્યુઝિક ફોર્મેટમાં the melody is the first. કરેક્ટ. પછી because that touches your heart. રાઈટ. You know, તો and also every sound has a emotion. Every sound. I'm not talking about music. I'm talking about every sound. Right. જેમ for example, to give you an example is કે તમે નવરાત્રીમાં ગરબા કરો છો તો જે સિંગર ગાય છે એ ગાવાનું બંધ કરી દે તો બી ઢોલ પર લોકો નાચે છે. સો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ તમે કોઈ સૂફી સંગીત ચાલતું હોય કે કોઈ ક્લાસિકલ ચાલતું હોય કે બડા ખ્યાલ ચાલતો હોય ત્યારે કોઈ ખાલી વિલંબિત એકતાલમાં જો કોઈ સા લગાવે તો
તો એને બીજો આવર્તન આવવા માટે બી એ વેટ કરી શકે છે અને એ વિધાઉટ મ્યુઝિક બી એને સાંભળી શકે છે, વિધાઉટ રિધમ ઇઝ વોટ આઈ મીન. ત્યારે બહુ જ ઓછું રિધમ હોય છે, પણ યુ આર ઇન ધેટ રાઈટ that mahal of that rag. રાઈટ So every sound has a different emotion. રાઈટ Coming back to the style of music and production and all that, I think એટલે મને for Gujarati specific genre Yes. music, when Dakhla happened, I never thought that it will happen like this. કરેક્ટ કારણ કે હું એના પહેલા બી મ્યુઝિક બનાવી રહ્યો હતો અને હું હજી બનાવી રહ્યો છું. જી, જી, જી. ટોક્ડ અબાઉટ હાઉસ એન્ડ ટેકનો મ્યુઝિક. I Right. just released the EP. રાઈટ એક અઠવાડિયા પહેલા, which is techno and house. મારું whole point of putting out music is not any specific language or culture. It is where I'm coming from. If I was coming from Africa, I would have put Africa. But I still put Africa because that inspires me. તો મને લાગે છે કે કોઈ બી વસ્તુને આપણે એવી રીતે જોઈએ કે why this is becoming popular is a separate story altogether. But what you want to do is a separate thing. You know, મેં દાખલા બનાવ્યા ના તો એ પોપ્યુલર થયા જ ના હોય. દાખલા એના પહેલાના બી છે, પણ મને દાખલાથી શું ઇન્સ્પિરેશન મળ્યું, જે મેં ઓરિજિનલ ફોક સાંભળ્યું, why it inspired me to make what I did, Right. is very important. પણ તમે જે પ્રકારનું સ્ટાઇલિંગ જે સ્ટાઇલનું મ્યુઝિક કરો છો એ 2004થી લઈને કદાચ 24માં એ વર્ગ વધ્યો છે જે હવે તમારા Yes. મ્યુઝિકને થોડું વધારે ગુજરાતીઝની હું વાત કારણ કરું છું કે accessibility- ઓવરઓલ કારણ કે જનરેશન accessibility વધી ગઈ. તો એ વધવાનું જ છે. જેમ ફોન યુઝર્સ વધ્યા, જેમ એપ યુઝર્સ વધ્યા, લોકોને ગામડામાં જઈને ઇન્ટરનેટ આવ્યું, સો ઇટ્સ એક્સેસિબિલિટી થિંગ. અને હું હજી કહું છું કે ટેલેન્ટ ગામડામાં બી છે, ત્યાંથી બી કોઈ ખતરનાક ઇલેક્ટ્રોનિક મ્યુઝિક પ્રોડ્યુસર બહાર નીકળી શકે છે. રાઈટ ખાલી ઇટ ઇઝ ધી એક્સેસિબિલિટી ઓફ હી ઇઝ નોટ એક્સેસ to watch that videos of how this is being made, and he will do it like this. You will never know. તો એ રીચ ની ખાલી વાત છે, બાકી એવું છે જ નહીં કે કોઈ આ નથી થઈ શકતું કે આ થઈ શકે. રાઈટ રાઈટ આ 20 વર્ષ પહેલા બી થઈ ગયો જો એક્સેસિબિલિટી લોકો પાસે હોત તો. બીકોઝ બ્રેન્સ તો ત્યારે બી હતા લોકો પાસે. રાઈટ રાઈટ કોઈની પાસે જલ્દી આવે, કોઈની પાસે પછી આવે. એબ્સોલ્યુટલી So that's how it works. કરેક્ટ. કુશલ, એકદમ યંગ અપ્રોચ, એકદમ સાવ જુદી જ. આઈ થિંક તમે એ જનરેશનને બિલોંગ કરો છો કે તમારી તો ખેર તાલીમે બહુ એકદમ સિદ્ધ રહી છે, ઘણી બધી સઘન રહી છે. ક્લાસિકલ અને એ બધું શીખ્યા પછી તમે અત્યારે જે પ્રકારે સંગીત કરો છો ને એમાં પણ એનો સરસ એક બ્લેન્ડ હોય છે. હાઉ ડુ યુ ફીલ અત્યારની જનરેશનની આમ ડિમાન્ડ શું છે? બિકોઝ આઈ એમ શ્યોર કે તમારી કનેક્ટ થોડો વધારે હશે અને તમારી ઉંમર પ્રમાણે કેવી રીતે કે તમારા મિત્રો સાથે શું એમની એક જનરલ ડિમાન્ડ છે ગુજરાતીઝની, ગુજરાતી મ્યુઝિક માટેની, અને એમનો પ્રતિભાવ શું હોય છે આપણા સંગીત માટેનો? મ્યુઝિક છે ને અત્યારની જનરેશન માટે બહુ પર્સનલ વસ્તુ થઈ ગઈ છે. એ લોકોના મૂડ્સ, બધી જ વાતો હવે મ્યુઝિકલ થઈ ગઈ છે. જેમ ભાઈએ વાત કરી, મયુરભાઈએ, કે એક્સેસિબિલિટી જે રીતના થઈ છે એ રીતના પહેલા એવા ટાઈપના મ્યુઝિક એક્સપ્લોર કરવા મળતા જ નહોતા. હવે લોકો એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું છે અને હવે મ્યુઝિક લવર્સ મને લાગે છે છેલ્લા 2-3 વર્ષમાં બહુ બધા વધી ગયા છે. લાઈક પેશનેટલી મ્યુઝિક ફોલો કરવા વાળા લોકો બહુ વધી ગયા છે અચાનકથી. રાઈટ. કારણ કે બહુ જ બધું નવું મ્યુઝિક અલગ અલગ રીતના બહાર આવ્યું છે. હું પહેલેથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકથી સંકળાયેલો છું બીકોઝ મને બહુ સારા ગુરુ મળ્યા. બરાબર. એમાં હું આઈ સ્ટાર્ટેડ લવિંગ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. પછી જેમ હું સ્કૂલમાં હતો તો એ વખતે અચાનક પેલું EDMનો ક્રેઝ હતો, લિંકિન પાર્કનો ક્રેઝ હતો, નવું એમિનેમનો ક્રેઝ હતો. એટલે હું એટલું બધું એ મ્યુઝિક સાંભળતો હતો. ઘણું મ્યુઝિક હું કૂલ લાગવા માટે સાંભળતો હતો, રાઈટ. ઘણું મ્યુઝિક હું ગમતું હતું એટલે સાંભળતો હતો, અને ઘરે રિયાઝ કરીને તો ક્લાસિકલનો જ ઉછીલ લે. એ બધી વસ્તુઓ ક્યાં ભેગી થઈ અને મારું મગજ કંઈક અલગ જ દોડતું. તો મને હજુ નથી ખબર કે હું શું કરી રહ્યો છું. 2 મહિના મને આવું ગમતું હોય કે હું આ જ કરીશ, 3જા મહિના મને કંઈક આવું મળે એટલે કે હવે તો આ જ કરવાનું, એવું થઈ જાય. રાઈટ. બટ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની જો વાત કરું તો મેં મારા બહુ નાના બેબી સ્ટેપ્સ એની મેતે આવા લીધા નથી, પણ જે મળ્યું છે ને એ લીધું છે. ઘણો ભટકાયો પણ છું, ઘણો પાછો પણ આવ્યો છું, અને હજુ તો કંઈ હું બોલી જ ના શકું બીકોઝ આઈ એમ નોટ એટ ધેટ સ્ટેચર કે હું કંઈ પણ બોલી શકું આના વિશે. બટ બહુ નાનો હતો ત્યારથી મયુરભાઈનું મ્યુઝિક સાંભળ્યું છે અને ઇટ હેઝ ઇન્સ્પાયર્ડ મી ટ્રેમેન્ડસલી. કેદાર ભાર્ગવ જોડે કામ પણ કરેલું છે અને એમનું મ્યુઝિક સાંભળેલું છે, અને મારા બહુ ઇનિશિયલ સ્ટેજમાં નિશિતભાઈ જોડે પણ કામ કરેલું છે. આઈ હેવ પ્રોડ્યુસ્ડ અ લોટ ઓફ થિંગ્સ ફોર હિમ ઓલ્સો એન્ડ કેદાર ભાર્ગવ ઓલ્સો. સો ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરું ને તો એકચ્યુઅલીમાં ઊંચું લાવનાર
2010 પછી ધારો કે એવું, કારણ કે સમજ તો હું ત્યારે થયો ને મારા વાળી જનરેશન ત્યારથી જ થઈ અને રાઈટ ગુજરાતી મ્યુઝિક કોમર્શિયલ પણ ચાલુ મારા ખ્યાલથી ત્યારથી જ થયું, બાકી ગરબા હતા અને સુગમ સંગીતના અમુક પ્રખ્યાત ગીતો હતા જે એક એજ પછીની જ ઓડિયન્સ સાંભળતી હતી. હા, એટલે અર્બનમાં તો કદાચ એ માહોલ હતો, એટલે રૂરલ વાળી વાત આખી પાછી જુદી છે. હા યસ, હા રૂરલ ઇઝ અ વેરી ડિફરન્ટ Of course, of course. અને ધેટ ઇઝ ધ રિયલ ફોક એન્ડ લોક Of ઓલ્સો. course. બટ એક કહેવાય કે 2010-11 પછીનો જે ફેઝ જે ચાલુ થયો, જેમાં તમે લોકોએ જે મેઇનલી કામ ચાલુ કર્યું, એના લીધે આઈ ગેસ વી આર હિયર કે સમંદર જેવું એક આલ્બમ પણ બહાર આવ્યું છે. Absolutely. બાકી 4-5 વર્ષ પહેલા મને નહોતું ખબર કે કોઈ પ્રોડ્યુસર એટલા બધા પૈસા નાખવા રેડી હતો કે આવું કોઈ મોટું આલ્બમ પણ બહાર આવી શકે. એબ્સોલ્યુટલી. એટલે મારો આ સવાલ તમને કદાચ હવે બધાને છે કે ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની, ગુજરાતી સંગીતની અત્યારની ચેલેન્જીસ શું છે? તમે કયા કયા પ્રશ્નો સાથે રોજબરોજ ડીલ કરો છો? આપણી પાસે હવે એવા લિસનર્સ છે, એમનો પોતાનો એક ડેટાબેઝ છે, જેમ તે કીધું કે બહુ હવે પર્સનલ પ્લેલિસ્ટ લોકો સાંભળે છે, રેફર કરે છે, પ્લેટફોર્મ્સ એવા અવેલેબલ છે કે જે કદાચ મને વિશ્વાસ છે મયુર, નિશિતભાઈ કે ઇવન કેદાર ભાર્ગવે પણ પેલી કેસેટ એક મેળવવા માટે આપણે કેટલું બધું લાંબી જર્ની કરતા હતા અને અમે ક્યાંકથી આવીને આણંદ નડિયાદ જતા હતા અને 36 કે 32 રૂપિયાની પહેલા આવતી ને પછી 19 રૂપિયાની થઈ તો એ મોંઘી લાગતી હતી. સીડીઝ પેલી 399 499 પરથી 99 ની આવી તો પણ મોંઘી લાગતી હતી. એ દોરથી લઈને હવે એવરીવન હેઝ their own પ્લેલિસ્ટ જે ફિંગર ટીપ પર અવેલેબલ છે. દુનિયાભરનું સંગીત એમની પાસે છે. કુલ લાગવા માટે આપણે ઘણું બધું સાંભળીએ છીએ. આપણી ચેલેન્જીસ શું છે? આપણે ક્યાં સંઘર્ષ કરી રહ્યા છીએ અને આપણો સૌથી પાયાનો પ્રશ્ન અત્યારનો શું છે? આઈ થિંક સૌથી પહેલો પ્રશ્ન તો ના કહેવાય, પણ ચેલેન્જ ઇઝ વોટ હી સેડ કે ઓડિયન્સની પાસે એક્સેસિબિલિટી વધી ગઈ છે. એટલે એ લોકોનો જે genres નો એક્સેસ છે વધી ગયો છે. સો you are not now talking about only Gujarati music. You are talking about a listener who is listening to all kinds of music. કરેક્ટ, રાઈટ. So they are also exposed to all kinds of sounds. કરેક્ટ. હવે if we talk about જે પ્રમાણે ગુજરાતી મ્યુઝિક ઇવોલ્વ થયું છે, તો એમાં એક તો ગુજરાતી મ્યુઝિકની જે ગુજરાતીતા છે, જેની આપણે વાત કરીએ કે જે કોરમાં જેવી રીતે એને કીધું એ ગુજરાતી મ્યુઝિક એટલે ગરબા અને સુગમ સંગીત. રાઈટ, બટ જેન્યુઅલી એ જ આપણો સાઉન્ડ છે. રાઈટ, રાઈટ, રાઈટ. Rest of the sounds that we are doing, we are adapting The newer new, sounds from right. whatever we are listening to. So maybe it Caribbean or be it Latino or be it a lot of Sufi music. રાઈટ, એને આપણે આપણા ગીતોમાં અડેપ્ટ કરી રાઈટ, રાઈટ. આપણા સાઉન્ડને વધારે પેલેટેબલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. એમાં ઘણી બધા લિરિક્સ પણ માર ખાતા હોય છે, if you understand what I'm trying to say. So I think the only challenge that we face is to be out there, લોકો સુધી પહોંચવા માટે, અને તમારો સાઉન્ડ અને તમારી મેલેડી એટલી સ્ટ્રોંગ હોય કે જે બાકીના જે સંગીત છે એને કાપીને તમને ત્યાં સુધી પહોંચાડી શકે. આના સિવાય આઈ ડોન્ટ થિંક મ્યુઝિકમાં ક્યારેય બીજી કોઈ ચેલેન્જ રહી છે, બીકોઝ મ્યુઝિક હેઝ નો લેંગ્વેજ પર સે. લાઈક whenever I am traveling, I just got back from US, Canada. I was listening to a lot of non-Gujaratis listen to Gujarati music. રાઈટ. Because they were liking the sound of it. એટલે એનો મતલબ કે when I said કે industry has evolved, આપણો જે એક નવો સાઉન્ડ છે એ લોકોને પેલેટેબલ થઈ રહ્યો છે, કારણ કે એ લોકો સમજી રહ્યા છે. જો શબ્દો નથી સમજતા તો મેલેડી સમજે છે રાઈટ. અને એની અરેન્જમેન્ટ સમજી રહ્યા છે. સો ધ રીચ ઇઝ મોર. ટેકન. કેદાર, ભાર્ગવ? આઈ થિંક આઈ સેકન્ડ ધેટ એ જ છે. ખાલી મારા માટે એક એવી વસ્તુ છે કે ચેલેન્જ એ રીતે થોડી અત્યારના ટાઈમમાં વધારે છે બીકોઝ ઇટ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી અત્યારનો. એટલે એને કારણે શું છે કે એટલું બધું ડેઈલી કન્ઝ્યુમ થઈ રહ્યું છે વસ્તુ. ઇટ ઇઝ જસ્ટ 30 સેકન્ડ 50 સેકન્ડ વાળી વસ્તુ છે. એટલે તમારે, એટલે અમને તો એવી પણ બ્રીફ મળે કે સાહેબ તમે પેલી 15 સેકન્ડ જોરદાર કરજો, વાયરલ થાય એવી. તમે પેલી 15 સેકન્ડ કરશો ને તો પછી ટકી ગયા. હવે આ તો આપણે ક્યારેય આપણા સ્કેલેટનમાં જ નથી આ વસ્તુ કે હું પેલી Actually, એ પહેલી 15 સેકન્ડની જે વાત કરી રહ્યા છે ને, નથી ખબર કે દરેક ગીતમાં કોઈ 15 સેકન્ડ એવી હોય જ છે. Not necessary કે શરૂઆત પહેલી કે થાય. બીજી. અને બધાની અલગ અલગ હોય. આપણે જોઈએ તો કેટલી બધી વસ્તુઓ, અને કોઈ આપણને લાગે છે ગીતનો કોઈ નથી જુદી નાનકડો હોય. પાર્ટ ખાલી લોકો રીલ્સમાં ચડાવીને રીયુઝ કરે. યુ નેવર નો કે એ લોકોને શું ટચ કરી જાય. મયુર, આઈ એમ સોરી, વર યુ સેઇંગ સમથિંગ? ના આઈ થિંક એ જ વસ્તુ હતી કે ભાઈ, અને બીજું છે ને યાર કે આ પેલું અલ્ગોરિધમ વાળી જે આખી ઘટના થઈ છે ને, એ પણ થોડીક ત્રાસદાયક. હું આવું એના માટે પણ આઈ હેવ અ સેપરેટ ક્વેરીઝ એન્ડ કન્ફ્યુઝન્સ એન્ડ ક્વેશ્ચન્સ. પણ યા, વોટ આર ધ પ્રાઇમરી ચેલેન્જીસ આપણી અત્યારની ગુજરાતી સંગીતની
I know that you are more into world music and I think in a, I would talk about the accessibility again in this way. Okay, for example, you were saying a lot of people are now inclined towards different kinds of music, and that could be Gujarati or whichever genre or region they're coming from. My whole point is there are two ways of looking at it. One is you have extra things coming to you which you can get distracted with. Second thing, you might shine out if you do the right thing, right. because that is the second one. So Correct. it's like two sides. You have to choose. Like for example, if you are good at something, કે તમને ખબર છે કે હું આ બહુ જ સરસ કરી રહ્યો છું, stay there and do that and add the flavor of whichever you want to and put it out. Right. Then you will get appreciated. Right. But then if you are stuck with lot of information and you don't know what you're going to do, Right. then it is going to fire back to you again. Correct. कि पता नहीं चल रहा है क्या करना है. Right. Because there is excess. So I am looking at it in that format right now because again the accessibility makes a huge role. सब चीज के बीच में कुछ कर रहे हैं तो वो आ रहा है, अरे ऐसा बनाओ, कुछ हो रहा है तो ऐसा करना है. आप जो कर सकते हो उसको बेस्ट करो और बाहर निकालो, क्योंकि बाहर निकलने के बाद ही वो सबके पास जाएगा और फिर वही देख के दूसरा कोई बोलेगा यार उसके जैसा करना है, then you become the reference. So I look at it in this format where it's a good way that you stick to your thing and do the thing and put it out, and other ways that you get confused with a lot of other things coming to you and you So can't. overexposure of everything. पर वो सब में है. Yeah. So it's one of the thing is this again. Okay. In fact, I think the other challenge which is there, which is a very strong one, is that musicians are competing with non-musicians. You know, what has happened is music has become like what you said, he used to listen to some of the music to be cool also. એટલે અત્યારની જે નવી જનરેશન છે એ ઘણી એવી છે કે એમને એવું થયું છે કે આપણે હાથમાં ગિટાર લઈ લો, 4 કોર્ડ તો તમને કોઈ શીખવાડી દે અને તમને કોઈ એમ કહે કે તમને સરસ ગાતા આવડે છે, એટલે તમે તરત જ યુટ્યુબ ચાલુ કરો, ચેનલ ચાલુ કરો અને તમે રેકોર્ડ કરો. બરાબર? હવે જે કન્ઝ્યુમર જેટલી પણ વખત યુટ્યુબ પર જાય છે એણે આ બધું જોઈ, આ બધું જ જે એની સામે પોપઅપ થયા કરે છે એ જોયા પછી તમારા સુધી પહોંચવાનું છે. ત્યાં સુધીમાં there is an audio fatigue that also generates. Right. Right. You get tired Exactly. by the time you reach to a good content. Right. You are bombarded with so much of nonsense. Right. Right. So the biggest, I think, challenge we face is over exposure of people who are trying to make music without learning music, બસ મુકાશ વાંધો નહીં. and we are competing with that. That is a major issue because I we think, can't reach only. ડિફરન્સ ક્યાં આવી રહ્યો છે કોમર્શિયલ અને ઇન્ડિપેન્ડન્ટમાં? લાઈક આજે ફોર એક્ઝામ્પલ મને જે કામો મળ્યા કે મેં જે મ્યુઝિક બીજા માટે બનાવ્યું એ મને મળ્યું ત્યારે જ્યારે મેં ઇન્ડિપેન્ડન્ટલી મને જે ગમતું હતું એ મૂક્યું. અને ઇટ એવું પણ હોઈ શકે કે એ વખતે જે ચાલતું હોય એમાં હું ઘૂસેલો હોઉં પ્રોપર અને એ મેં સાંભળીને કંઈક બનાવ્યું હોય અને એમાં મારું કંઈક નાખીને મેં કંઈક બનાવ્યું. દેટ વોઝ માય સાઉન્ડ. 7 વર્ષ પહેલા માય સાઉન્ડ વોઝ ડિફરન્ટ. રાઇટ નાઉ માય સાઉન્ડ ઇઝ ડિફરન્ટ બીકોઝ આઈ એમ લિસનિંગ ટુ સમ ડિફરન્ટ મ્યુઝિક. બટ વેન ઇટ કમ્સ ટુ મેકિંગ મ્યુઝિક ફોર સમવન એમાં પછી મારું ઇન્ડિપેન્ડન્સ કાંઈ આવતું જ નથી. આ 15 સેકન્ડની જે વાત કરી એમાં ક્યારેય એવું તો થતું જ નથી કે હું પહેલા 4 મિનિટનું ગીત બનાવી દઉં પછી મને કહે કે એક કામ કર આમાં પહેલા 15 સેકન્ડ તારી બેસ્ટ મૂક, એવું કહો તો મજા આવે. પહેલેથી તમે કહી દો કે આપણે પહેલી 15 સેકન્ડમાં આવજો તો હું પછી ફોકસ 3-7 મિનિટના ગીતમાં કરતો જ નથી. It only goes to the first 15 seconds કે હું પહેલા હુક લાઈન બનાવું. Actually there are no rules. Correct. There has to be no rules. Independent હોવું જોઈએ. તમે ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક સાંભળીને મને કામ આપી રહ્યા છો તો મને ઇન્ડિપેન્ડન્ટલી કરવા દો. લેટ મી ગીવ માય સાઉન્ડ ટુ યુ. ઓકે સો એક શબ્દ જે વારંવાર હું સાંભળી રહ્યો છું એ છે સાઉન્ડ. કેદાર, ભાર્ગવ, મયુરભાઈ, આ સાઉન્ડ નામના શબ્દ એ મ્યુઝિક ઉપર હાવી થઈ ગયો છે. અત્યારે જે કરો એ બધું જ સાઉન્ડના પર્સપેક્ટિવથી જ કરવું પડે છે કે ઇટ શુડ બી સાઉન્ડેડ વેરી વેલ, વેરી અપીલિંગ, વેરી ઇમ્પેક્ટફુલ. અને એના લીધે શું તમારું ધ્યાન પણ આના સોફ્ટવેર્સ કે એની મિક્સિંગ માસ્ટરિંગ ઉપર, જે અગત્યનો રોલ ભજવે જ છે, પણ એની ઉપર વધારે હોય છે દેન ધ પ્રોગ્રામિંગ, એરેન્જમેન્ટ્સ કે મેલોડી કે કમ્પોઝિશન્સ? સાઉન્ડ હાવી થાય છે? What do you think? એટલે બધું જ એની અસર હેઠળ જ કરવું પડે છે એવું કંઈ ખરું? ના. નહીં. I think it's a standard format. It's a standard format. It's like what he said कि તમારે જો for example if you are listening to Billie Eilish and if you are listening to Gujarati song, Right.
જે સાંભળી રહ્યો છે એને ખબર નથી. Right. એને બિલી આઇલિશ ચલો ખબર હશે, પણ એને ખબર નથી કે આ ગુજરાતમાંથી કોઈએ બનાવેલું સોંગ છે. If it is not sounding equally technically, I'm not talking about musically. Technically, જો sounding is not well, he's going to skip it. He's not going to listen to the composition because of the અરે યાર આ sound quality માં જ મજા નથી આવતી. તો when we are talking about sound is that technically. But again, end of the day, the first thing comes is the composition. રાઈટ, જેમ ફોર એક્ઝામ્પલ આજે બી તમે જે જૂના સોંગ સાંભળો છો, they are thriving on composition. કરેક્ટ. કારણ કે એ ટેકનોલોજી જે વખતે નથી કદાચ. એટલે એમાં શું છે, રિલિવન્ટ રહેવું બહુ જરૂરી છે. એટલે એ એક You have to વસ્તુ be relevant to the છે. time. હા, Yeah. એટલે અત્યારના જેમ એ રાઇટલી સેડ કે કોઈ વ્યક્તિ જે છે એ અત્યારે બોલિવૂડના પણ સાંભળે છે, સાઉથના પણ સાંભળે છે અને સાથે ગુજરાતી પણ સાંભળે છે. સો ઇટ શુડ નોટ ફીલ કે આ થોડું વધારે પડતું મીડિયોકર છે ગુજરાતી મ્યુઝિક ઇન ટર્મ્સ ઓફ ટેકનિકલ Correct, થિંગ્સ, કે correct, જેમાં correct, મિક્સિંગ correct, માસ્ટરિંગ કે તમારું અરેન્જમેન્ટ પ્રોગ્રામિંગ કે આખી વસ્તુ બીટ મેકિંગ કે બધું આવે. તો આ કમ્પેરિઝન એ ક્યાંક ને ક્યાંક બહુ મોટો પુશ છે, કારણ કે સતત તમારી કમ્પેરિઝન હવે તો સાઉથ ઇન્ડિયન મ્યુઝિક સાથે થાય કે અધર લેંગ્વેજીસ સાથે થાય, વર્લ્ડ મ્યુઝિક સાથે થાય, નેશનલી ઇન્ટરનેશનલી. આ કમ્પેરિઝન સતત પહેલાં કારણ કે એક્સપોઝર નહોતું, લિસનર્સના દિમાગમાં પણ હવે એવું છે કે નહીં इससे तो ज़्यादा अच्छा साउंड वाला ही क्यों, साउथ वाला ही क्यों ना सुन લે, આવું બધું જે આ કમ્પેરિઝન તમને પુશ કરે છે. હાઉ ડઝ ધેટ, સરખામણીનો કેટલો મોટો રોલ, કેવી રીતે તમે લોકો જુઓ I છો? don't think that I don't that think is એવું something pressure that એવું નથી હોતું. નથી. પણ હા, ગુજરાતીની આપણી as I said આપણી મનમાં કદાચ સતત ચાલતું હોય એવું ના, થાય, એવું કરું નહીં. normally એવું ના. કારણ કે just as listeners, Right. even we are exposed to different kinds of sounds, right? And so you always, there is a sound that touches you. તમે જ્યારે એક ટ્રેક તમે સાંભળ્યો હોય અને તમને એની સાઉન્ડ અરેન્જમેન્ટ ટચ કરી ગઈ હોય કે તમને સાઉન્ડના અમુક જે ટેક્સચર્સ છે Right. એ તમને ટચ કરી ગયા હોય અને તમને થાય કે યાર મારા ગીતમાં પણ આવું કંઈક જોઈએ છે. હા, કારણ કે તમને એટલું તો ગમ્યું છે, you want to be something like that. right, ઇન્સ્પિરેશન right. મળે. Your expression also changes because basically expression of any art form is what is taken from the society. Right, જે right. મને મળ્યું છે, Right. જ્યારે હું પાછું આપું છું ત્યારે મારી રીતે આપું છું. Right, right. It is an expression of any composer Correct. which is there. So be it the senior composers of Bollywood who always used to say કે we are inspired from when I was traveling and હું ઇટાલી ગયો અને મેં આ સાંભળ્યું હતું અને એ સાઉન્ડ હું I have kind of interpreted that into my music. So they are very open about that કે this is what inspired me. Yeah. So that sounds will inspire. અને અત્યારનું પાયલટ કારણ કે બદલાઈ ગયું છે, ટેકનોલોજી બદલાઈ ગઈ છે, સાઉન્ડના ટેક્સચર્સ બદલાઈ ગયા છે. રાઈટ. So those things impact. But I don't think કે સાઉથ જેવું સાઉન્ડ કરવું છે કે આના જેવું સાઉન્ડ કરવું છે કે even comparison for that matter. Commercial musicમાં everyone just wants to have a hit. There is no formula to it. કે ભાઈ એને- રાઈટ, અન્ડરસ્ટુડ. એટલે આ બે ત્રણ શબ્દો મારે તમને પૂછવા એક વસ્તુ સાઉથ ઇન્ડિયન વાળી વાતમાં મને એડ કરી છે કે એટલે ઘણીવાર કેવું થાય કે જે મેકર્સ સાથે ફિલ્મ સ્પેસમાં તમે કામ કરો ને એમના રેફરન્સીસ બહુ સાઉથના હા, હું તમને એ જ પૂછવા જતો હતો કે કેદાર ભાર્ગવને એવા, કારણ કે ફિલ્મો સાથે થોડા વધારે સંકળાયેલા છો એટલે આમ શ્યોર ઇવન નિશિતભાઈને પણ એવા લોકો આવતા હશે કે वो जो चल गया ना पुष्पा वाला ऐसे कुछ अपने को करना है. તો આજે આ વારંવાર પેલી આની હું સરખામણી નહીં કરતો. હવે આપણે સાઉથ ઇન્ડિયામાંથી કોઈ ગીત હિટ થઈ ગયું તો આપણે એવું જ બનાવવું છે. આવા આઈ એમ શ્યોર કે તમારી પાસે કંઈક હશે એટલે આ અનુભવો. વ્યક્તિગત રેફરન્સીસ ડિરેક્ટર ઘણી વાર છે હા. કે એમના મગજમાં એ પ્રકારનું હવે ત્યારે પહેલી વાર તો અમે એવું બી પૂછી લઈએ કે એટલે તમે આખું વિડીયો બતાવીને જ્યારે એવું કહે કે આના જેવું, એટલે બધું વિડીયોમાં આના જેવું કહો છો કે ઓડિયોમાં? And they don't know what they like. What they like. એટલે ઘણીવાર કેવું હોય કે વિઝ્યુઅલ ટ્રિગર હોય છે. હા. વિઝ્યુઅલ ટ્રિગર હોય It's the overall product the way it is. સો સાઉન્ડ આનો કંઈક જુદો હોઈ શકે છે. આઈ મીન કમ્પોઝિશન કે Right. ગીત એની પાછળ જે છે જુદું હોઈ શકે છે. એ વસ્તુ ક્લિયર કરી લેવી બહુ જરૂરી પડે છે. ઘણીવાર બહુ સ્ટ્રોંગ પ્રેફરન્સીસ જ્યારે હોય ત્યારે ઓફકોર્સ નવી તમારી પોતાની મેલેડી તમે ક્રિએટ કરશો, બટ સોર્ટ ઓફ ફોર્મ્યુલા પ્રોડક્શન કે જે એમને એ સાઉન્ડની ફીલ આપે, તો એવું એ ત્યાં થતું હોય છે. બટ એને કારણે કમ્પોઝિશન્સ બહુ ઇન્સ્પાયર્ડ નથી થતા હોતા, કારણ કે અલ્ટિમેટલી આપણે જેમને સર્વ કરી રહ્યા છે જે ભાષામાં એમનું એક પેલું છે, Exactly. એક કમર્શિયલ મ્યુઝિકની એક એમની પણ સમજ છે. તો એબ્સોલ્યુટલી. એક વિઝ્યુઅલ ટ્રિગરની વાત નીકળી અને બીજી રીલની વાત આપણે અધૂરી છોડી હતી, કારણ કે હવે આ શું રીલનું ફોર્મેટ ઓવરપાવર કરી રહ્યું છે મ્યુઝિકને? કારણ કે ટ્રેન્ડી તમારી આઈ એમ શ્યોર કે તમને એવી ડિમાન્ડ્સ આવતી હશે કે એવું કંઈક બનાવો કે જે રીલમાં હિટ થઈ જાય, એ ટ્રેન્ડ થઈ જાય, મિલિયન વાયરલ થાય ને એ પ્રમાણે.
અને ખબર નહીં એનો તો 10-2 દિવસનો કે 24 કલાક 48 કલાકનો એક આખો ગાળો હોય છે, પછી તો એ ગીતો અચાનક ગાયબ થઈ સમાપ્ત જાય. થઈ જાય છે. તો આ રીલ અને એનું મ્યુઝિક કે એનો ટ્રેન્ડ ઓવરપાવર કરી રહ્યો છે મ્યુઝિકને. આઈ એમ નોટ સેઇંગ ધ લેંગ્વેજ, ગુજરાતી મ્યુઝિક કેવું નહીં, એઝ કમ્પોઝર્સ, એઝ મ્યુઝિશિયન્સ આ વાતને કઈ રીતે જુઓ છો? I think the accessibility of not accessibility but उसका जो क्या बोलते हैं લોકો એને જ જોઈને મ્યુઝિક નવું ગોતે છે. કરેક્ટ, દેટ ઇઝ સો I ટ્રુ. heard an interview of this guy MD of Saregama. They're listening to old songs through reels. Correct, Why, correct. Salona Chan is getting Right. viral now. મીરાજે ગઝલ तो द पॉइंट इज दैट हैज बिकम द एक्सेसिबिलिटी. जो पहले ऐसा होता था यार मैंने कहीं वो गाना सुना है, अब वो रील के थ्रू सुन रहे हैं. કરેક્ટ. तो देन इट हैज triggered everyone from the commercial side as well and the big players as well, where they are saying कि अगर यहाँ से consume हो रहा है, I was looking for the consumption of word. The word is consumption. जब consumption इस side से हो रहा है, तो हम क्यों ना content वो side से perspective बनाएं? But musicians don't think like that, no? Because हम तो नया बना रहे हैं, हम कुछ पुराना नहीं बना रहे. Unless and until you're recovering, like cover बना रहे हैं, like remix बना रहे. So I think that challenge तो उसको है जो उसको उस तरीके से देख रहा है. If you are making, like for example, like making a film and then they want to make it viral and then they push that for getting it viral, all that jazz. But for a composer, I don't think that is the point of view when he's looking at creating something new and fresh. तो वो तो content हुआ ना, वो तो कुछ भी viral हो सकता है. ટેકન. You know, in real, if somebody is falling from a floor and getting hurt is getting funny and getting viral, उसको भी 5 million views है. Right. तो I can't compare that to a composition, is what I'm Right, saying. right. પણ ડઝ ધેટ ઓવરપાવર યોર ક્રિએશન ના, ના, એ સમથિંગ? એટલા માટે છે કે રીલ્સ છે ને એ વિઝ્યુઅલ મીડિયમ છે. અને સો વેન યુ આર મેકિંગ અ રીલ, વોટ ડુ યુ ડુ? Either you want to convey an emotion, એટલે you will try and find a song which is maybe conveying that emotion. Yeah. That is how normally the trigger starts. એટલે if you make a reel using maybe particular lines, એટલે ધારો કે એક ગીતની મેલોડી અને એના લિરિક્સ જો એટલા સ્ટ્રોંગ છે કે એનો કોઈ મ્યુઝિકનું ઇન્ટરલ્યુડ એટલું સ્ટ્રોંગ છે hook કે કોઈ એનો હા, hook, હા. જેના પર હું એક રીલ બનાવી શકું છું, મારું એક્સપ્રેશન આપી શકું છું, which goes with the visual treat I want to do. People ape that. People don't ape the sound. So technically we are not looking at creating sounds or songs જેનાથી જે રીલ્સમાં વાયરલ થઈ શકે. જો તમારી કોન્ટેન્ટ મજબૂત છે તો લોકો એમાંથી પોતાની રીતે એના ઇન્ટરપ્રિટેશન્સ કરીને રીલ્સ બનાયા કરે. અગ્રીડ. બટ એક વસ્તુ છે કે એ અમે અમારા કમ્પોઝિશન્સમાં બી જોયું છે કે જો તમારું ગીત ઇન્સ્ટા પર વાયરલ છે તો એ યુટ્યુબ પર ઓટોમેટિક રિફ્લેક્ટ થાય છે. રાઈટ. સો ઇન્સ્ટા પર જેટલી રીલ્સ વધારે બને છે દેટ ટુ ઓર્ગેનિક રીલ્સ, નોટ પુશ્ડ એન્ડ એડ એન્ડ એવરીથિંગ. ઓર્ગેનિક રીલ્સ જેટલી વધારે બને છે ને એટલે પછી લોકો એ આખું ગીત સાંભળવા માટે આઈધર યુટ્યુબ અથવા સ્પોટીફાઈ પર જાય છે. અને સ્પોટીફાઈ ઇઝ ઓલ્સો અ બિગ થિંગ હવે. વેરી બિગ. એટલે હવે મને તો એવું લાગી રહ્યું છે પર્સનલી, આઈ માઇટ બી રોંગ, કે યુટ્યુબ ધીમે ધીમે ઓબ્સોલેટ થતું જાય છે મ્યુઝિકના પર્સપેક્ટિવ. ઇઝ ધેટ સો? યા એવું મને એવું લાગી રહ્યું છે કે પીપલ આર મોર ગેટિંગ ઇનટુ સ્પોટીફાઈ, એપલ મ્યુઝિક એન્ડ એવરીથિંગ. અને ત્યાં આગળ જ ધીમે ધીમે એ વસ્તુ, અને સટલ ચેન્જ છે, સ્ટીલ રિલિવન્ટ એટલું જ છે. યુટ્યુબ લોકો ખૂબ સાંભળે છે, બટ સમહાઉ એવું લાગી રહ્યું છે કે, અને ધેટ ઇઝ અ ગુડ સાઇન ફોર. So audio days, typical audios are heard more, કમિંગ બેક. coming back. પ્લેલિસ્ટ સારા પ્લેલિસ્ટમાં તમારું song હોય લોકો, કારણ કે હવે એ લોકોના ઓલ્ગોરિધમ એવા છે કે તમારું લાઇકિંગ પ્રમાણે એ લોકો અપડેટ કરતા હા, રહેતા હોય right, એમાં ને right. એમાં ગીતો. I just want to add something to this. So he's right in what he just said, but it is not good for music composer on the economic side. હા, ઇકોનોમિક સાઇડ તો યસ. Because Spotify doesn't pay you that much which YouTube pays. Right. And also Spotify tells you at the end of the year to the roundabout that आपको 6 million plays आए, पर आपको मालूम नहीं है कि in depth कहाँ से आए, कौन है. YouTube shows that to you in your your Correct. dashboard. In dashboard. So you are absolutely right, and that's what the game is for them to make it, because YouTube is just 5 years old in India. And they're pushing as much as they can to push their network, and people think that YouTube is the number one channel. A lot of like Deezer, Rexo, and all lot of people. And to be honest, I think last year only I was having a conversation with a distributor in Bombay, and he said that which app do you think is
the highest watched app or played app. And I was like, obviously Spotify है तो YouTube होगा, तो उसने Rezo बोल दिया. And I was like, Rezo? वो तो मेरे फोन पे भी नहीं है. तो बोले, people are playing Rezo music on Rezo. I was like, अच्छा. And then I checked out Rezo, this, that. So my point is that it's very good because see, on a very larger scale, on an economic scale, a company is going to push as much as they can because they are benefiting from that. Also, like Spotify, which I've heard that people are paying Spotify to get number one, so that the royalties go back to them. So in a way, I am paying Spotify to pay me back. But YouTube is not doing that. YouTube is like कि तेरा जो है वो प्ले आएगा तो तू पुश करेगा तो मैं तेरे को पैसा नहीं देने वाला. तेरे को एड रेवेन्यू से जो मिलेगा वही मिलेगा. So in that way it's very open. કરેક્ટ. સો ઇકોનોમી, ફાઇનાન્સ એક આ જુદો મુદ્દો જ છે જેની ઉપર એક વિશદ ચર્ચા થઈ શકે, આપણે ધીમે રહીને કદાચ આવીએ. પણ દેટ રીલ થિંગ, ડુ યુ થિંક દેટ એ હુક ક્રિએટ કરવો કે એ ગ્રુવ ક્રિએટ કરવું બહુ મસ્ટ થઈ ગયું છે અને એ રીલના પોઈન્ટ ઓફ વ્યૂથી યુ હેવ ટુ મેક અ કમ્પોઝિશન ઓર બનાવવા માટે મસ્ત છે, પણ when I am making music I generally don't focus there. કરેક્ટ. કારણ કે હું એની પર ફોકસ કરીશ તો પછી હું રીલ વાળો થઈ જઈશ. મારે I don't want to get into that. like હું એઝ એન ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક કમ્પોઝર, સિંગર ઓર પ્રોડ્યુસર મારે કરવું જ નથી. મારું ચાલવાનું હશે તો એ ચાલશે. But do your clients demand this? Any They do. kind? I'm sure Kedar Bhargav, Kushal, તમારે એકચ્યુઅલી વિચારતો હતો કે એવું ડાયરેક્ટલી એવું નથી થતું હતું એનો કે કોઈ આવીને કહે કે એવું જ ગીત બનાવો કે જે રીલમાં ચાલે. એ બન્યા બાદની એ ફિલિંગ હોઈ શકે. હોય છે કે યાર આ ચાલશે. એક વાઇબ આવવા માંડે ને, કમ્પોઝિશન સાંભળે, થોડુંક બને, કંઈક સ્ક્રેચ હોય, કંઈક વર્ડ્સ એડ થાય, તો એ પ્રોસેસની વસ્તુઓ છે. બટ એવું ભારણ એ રીતે નથી આવતું બ્રીફમાં જ કે ભાઈ એવું જ ગીત બનાવો કે જે વાયરલ થાય, કેમ કે એનો કોઈની પાસે ફોર્મ્યુલા નથી, બાકી બધાના બધા ગીત વાયરલ I know, I થાય. સો એટલે એવું ડાયરેક્ટલી નથી હોતું એમ. I think Of course, that they expect a hit. Yeah. I think that will come soon here in Gujarat because we have Yashraj Mukhate, yes. who every day wakes up and makes a song which is 1 minute or like 15 seconds Right, and it right, is viral. right, Confirmed. right. उसने उसका career उस पे बनाया. Right. He's a music composer. He composes music before that. When Correct, correct. My point is that it is just about time that people realize, and he said this in an interview where he's like कि अगर लोगों को 25 सेकंड को सुन के मजा आ रहा है तो मैं क्यों 2 मिनट का बनाऊं? He has made his mind, which is absolutely fine, and it is brilliant because he can adapt to that. There are a lot of people who are not able to adapt to that. He's making a brilliant career out of it. So my point is that it is just about time where people start thinking like that कि बॉस ये ऐसा हो रहा है. मैं ये नहीं बोल रहा हूँ कि हमको 1 मिनट का गाना बनाना है. मैं ये बोल रहा हूँ कि वो फ्यूचर में होने वाला है. वो ऑलरेडी अवार्ड्स जीत चुका है उस चीज Correct, correct. હું By doing that, you know what I mean? So, બસ એના ઉપરથી જ એક મારો જે ક્યારના મારા મનમાં હતો કે એ સવાલ પર પણ આવું કે એક સમયે 7-7 મિનિટની ગઝલો બનતી હતી, 6-6 મિનિટ્સની ના ગીતો બનતા હતા, 2-2, 3-3 અંતરા રહેતા હતા, વચ્ચે પેલું ઇન્ટરલ્યુડ મ્યુઝિક હોય, એના પાછળ જુદા જુદા એક વેરિએશન્સ ને એવું બધું હતું. હવે એ બધું ક્રાંચ થઈને 2.5-3 મિનિટમાં આવી ગયું છે. ડુ ગાઈઝ વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ? તમારો પોતાનો એમાં વ્યક્તિગત શું ઓપિનિયન છે? એ એક્સપ્રેશન જુદું હતું, એ એક્સપ્રેશન હજી પણ જુદું છે. એટલે ઇવન તમે live- નિશિતભાઈ, you particularly, do you miss that time or do you think I so don't કે miss no? it, is still there. It is very much there. લોકો સાંભળે છે એટલે લોકો 6-6? સાંભળે જ છે કારણ કે એ જોનર જુદું છે. એટલે તમે ધારો કે એમ કહેતા હો કે 2.5 મિનિટનું કે 3 મિનિટનું, we are only talking about commercial music and specifically maybe film music or something. But તમે તો એમ કહેતા હો કે ભાઈ આપણે જે રીલ્સ માટે જે વાત કરતા હતા, તો actually it is like composing music for an commercial. They used to be 30 seconds. Right, right. Composers are, seconds. they are still 30 seconds. Yeah, Composers right, are used to creating that. It is only if you say કે ભાઈ એક ગીતમાંથી 15 સેકન્ડ કાઢવાના છે. બાકી in fact it's a very commercially viable this thing that I think composers should get into an economic this thing કે અમે તમારા માટે customized reel માટેનું બનાવીને આપીશું. એમાં ક્યાં વાંધો? બરાબર. PSN will do that. એકદમ પોપ્યુલર સ્ટુડિયોના ઓનર બોલે. Economical viable. And why not? Yeah. અમદાવાદના સૌથી જૂના અને પોપ્યુલર સ્ટુડિયોના यशराज को फायदा इसमें मतलब मेनली एड म्यूजिक उसका कितना मतलब So because yeah, of that because snapping he's and chopping. we Yeah. still we do Composer used to do that. commercials. Ad films was They are 30 seconds. 30 Exactly. seconds. એમાં શું મોટી વાત છે? Yeah, so it is. So it's a different story જ્યારે તમે એમાંથી ખેંચો. હા. પણ કમિંગ બેક ટુ ધ ટોપિક, એટલે હજી પણ એ 7 મિનિટના ને એના જે વસ્તુઓ છે એ હજી પણ કારણ કે જો એ રિલેવન્ટ છે જેમાં ફક્ત અને ફક્ત લિરિક્સ
અને પોએટ્રી Right. અને કમ્પોઝિશન માયને રાખે છે, એમાં પીપલ આર વિલિંગ ટુ સિટ એન્ડ લિસન ટુ ઇટ આરામથી. ઓકે એકચ્યુઅલી એ છે. એકચ્યુઅલી આઈ વોઝ તમે ઓફલેટલી વિચારો ને તો ઓફલેટલી જે મ્યુઝિક કે ગીતો જે ટચ કર્યા છે ને લોકોને, જેમાં વિદા કરો હોય કે પછી તમારા આપણું કલાના જે ગીતો છે વિછડને કા મુझको, હવે એ બધા એકચ્યુઅલી ઓલ્ડ સ્કૂલિશ Correct. પોએટ્રી ડ્રિવન, બિલકુલ કમ્પોઝિશન ડ્રિવન સોંગ્સ, રાઈટ રાઈટ બહુ જ ઠહેરાવ વાળા, Right, right. એકદમ સરસ પ્રકારના, યુ નો એક એનો ફ્લો એ છે, અને પીપલ આર એન્જોયિંગ લાઈક એનીથિંગ, ઇન્ક્લુડિંગ ખમ્મા ઓલ્સો. હા, ઇન્ક્લુડિંગ ખમ્મા કે એટલે કહેવાનો મતલબ જ આ છે યાર કે ફોર્મ્સ ઓફ મ્યુઝિક છે. અમુક જે છે એ પહેલા પણ ચાલે છે, EDM છે કે પછી જે અત્યારના જે ફાસ્ટ ટ્રેન્ડિંગ ગુલાબી સારી ટાઈપના ગીતો છે એ પણ બધા છે, એનો એક વર્ગ છે ને દે આર એન્જોયિંગ ઇટ. પણ આ એક છે ને આ છે ને આ વધારે લાસ્ટિંગ છે, એટલે આ પેલું સ્લો પોઈઝન વાળી વસ્તુ છે કે એ આ ચાલતું રહે. આ પેલા જે છે ફેઝિસ છે that will come and go, એ પછી કદાચ 3-6 મહિના પછી એ રિલિવન્ટ નહીં હોય. એટલે હવે તો ગઝલોના પણ રિક્રિએશન થાય તો પેલી 3 શેર હોય કે 5 શેર હોય તેમાંથી કદી પહેલો કે બીજો કે માંડ એકાદ શેર લઈને 3 મિનિટમાં એને રિક્રિએટ કરવામાં આવે છે. પણ અહીંયા કમર્શિયલ પેકેજ્ડ મ્યુઝિકની જેમ વાત કરીને એ પ્રકારે છે કે બાકી તમે ઇન્ડી સ્પેસમાં ઘણું એવું થાય છે કે ત્યાં લાંબા ગીતો પણ બને છે. રાઈટ રાઈટ. અને હું એમ બી કહું છું કે સાંભળનારો પાછું એવું નક્કી નથી કરીને બેઠો કે તું 3 मिनट से ऊपर गया मैं नहीं सुनेगा, Exactly. उसने तय नहीं किया है. वो अगर 6-7 मिनट भी है उसको अच्छा फील ही नहीं होना होता है, अगर चाहिए. टाइम उसको टाइम ही फील नहीं होता है, उसका एक जर्नी उसके साथ में होता है, तो दे डोंट माइंड कि वो कितना सुन रहे हैं और कितने मिनट आपको दे रहे हैं. Yeah, like when we to add to that, when we made Dakla 2, Right. it was a 10-minute track. રાઈટ રાઈટ And રાઈટ. people said कि क्यों इतना कम बनाया? 10 मिनट और कितना? इसका वीडियो नहीं बना सकता मैं. और कितना बनाऊं? So then I had to upload a mix of half an hour for that. 45 minutes, and it has got the highest place. Right. So that is how it is. Nobody comes and tells the composer कि तुम ये बनाओ, या composer खुद सोच के नहीं बना रहा है मैं इतने ही मिनट का गाना बनाऊंगा. जो फील में आ रहा है, जो सेट हो रहा है दिमाग में, वो बन रहा है. Correct. And then it is up to audience how they are reacting to it. એબ્સોલ્યુટલી. યુટ્યુબ તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે કે ચેલેન્જ છે એ પણ એક મારે પૂછવું છે, કારણ કે યુટ્યુબ પર ઇન્ડિપેન્ડન્ટ મ્યુઝિક, ઓરિજિનલ મ્યુઝિક, સિંગલ્સ, રિક્રિએશન, ફ્યુઝન્સ, અનપ્લગ્ડ, કોન્સર્ટ્સ બહુ જ બધું આવી રહ્યું છે. તમને પણ કદાચ પ્લેટફોર્મ તરીકે એના ઉપર અપિયર થવાની કે તમારા મ્યુઝિકને શોકેસ કરવાની મજા પડતી હશે. એક નવો ફાલ આવ્યો છે આજની જનરેશનનો કે જે લોકો માત્ર 2.5 મિનિટનું એક ગિટાર સાથેનું, એઝ યુ સેડ સમબડી સેડ કે એક વ્યક્તિ આવીને ગિટાર પર બેસી જાય થોડી વાર માટે, એને થોડુંક આવડી જાય 2-4 સ્ટ્રોક્સ મારતા તો એ ગીત બનાવી દે, લોકો એને ઉપાડી પણ લે, 2-4 કલાકમાં કે અઠવાડિયામાં મિલિયન્સ વ્યૂઝ થઈ જાય અને પછી એની પોતાની ચેનલ હિટ થઈ જાય. તો યુટ્યુબ તમને કેટલું ચેલેન્જ કરી રહ્યું છે અને કેટલી ઓપોર્ચ્યુનિટી પૂરી પાડી રહ્યું છે એઝ કમ્પોઝર્સ, એઝ મ્યુઝિશિયન? આઈ થિંક મારા માટે તો ઓપોર્ચ્યુનિટી જ છે. Absolutely. The only reason is કે you are reaching throughout the globe without any you just have to post it. Right. એટલે આમ જોવા જઈએ તો it is an opportunity as a listener and as a viewer also. કે મને દુનિયાભરનું કોન્ટેન્ટ મને ફ્રી ઓફ કોસ્ટ ત્યાંથી મળે છે, સાંભળવા માટે પણ ખરું ને શીખવા માટે પણ ખરું. સો આઈ થિંક કે મારા માટે ઓપોર્ચ્યુનિટી. ચેલેન્જીસમાં તો એવું છે કે આ ઇટ ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ, કે પહેલાના જમાનામાં પણ એવું થતું હતું કે 50 માંથી 30 ફિલ્મો 1960માં એવી હતી કે that were crap. કરેક્ટ. એમ, બટ વી હેવ ટુ ફિલ્ટર ઇટ આઉટ, એમાંથી સારું શું છે રહે છે. બટ હા, કોઈ પણ ક્રિએટર માટે યુટ્યુબ ઇઝ નોટ ઓનલી મ્યુઝિક, ફોર Yeah. એની ક્રિએટર. સો યુટ્યુબ પેલું ટ્રેન્ડ બદલવામાં બહુ ક્વિક છે, જલ્દી એના ટ્રેન્ડ્સ બદલાઈ જાય છે અને એના પ્રમાણે તમારે એકોમોડેટ થવું પડે છે, એવું કંઈ થાય છે? એ પ્રકારનું કંઈ નોટિસ કર્યું છે? ના. I think in that, no, YouTube is a very old player. So, for example, everybody, like, there is, for example, in India, we know who are the top YouTubers, like you have Mr. Beast in US and all that. Or ye jo, the whole module works in a specific area or continent in that format. So nobody is worried about कि यार Mr. Beast को इतने क्यों subscribers हैं, because तुम्हारा और उसका content ही अलग है. तो there is no, so YouTube platform is very wisely done in that way. Right. Like I remember in 2012 when I was in US, I had gone to YouTube office and they told me that our idea is in next 10 years we are going to move all televisions away, and they did it. Nobody is watching TV today. Everybody is watching YouTube on TV.
You know, nobody's watching TV serials or anything like that. The generation. So they were prepared back like 15 years back for that. So my whole point is that they are creating such variety of content कि सब अपने हिसाब से सही है, सब stars हैं. So then again that whole thing क्या है, you know, who is number one, who is number two, ये निकल गया है. करेक्ट. If I like him, I like him. I like them also. I like him also. Right. It doesn't have કે એ એક ही है. સો એક મીડિયમે ખાસી બધી ડેફિનેશન ચેન્જ કરી નાખી છે. એક્સપ્રેશન ઓપન ને આજે કેવું થયું કે ઇફ યુ આર ઇન અ કમર્શિયલ સ્પેસ અને ધારો કે તમે કમર્શિયલી કામ કરો છો ટુ ગેટ ટુ ધેટ પોઈન્ટ વેર યુ આર વર્કિંગ કમર્શિયલી તમને પ્રોજેક્ટ્સ મળે ત્યારે તમે તમારું એક્સપ્રેશન ક્યાંક પહોંચાડી શકો. પહેલા એવું હતું, બીજી કોઈ જગ્યા જ નહોતી. અત્યારે યુટ્યુબ એવું છે કે ઇફ આઈ હેવ સમથિંગ ઇન મી I can do it on my own. I am not dependent on anyone. રાઈટ. એ બહુ મોટી વાત અને છે. which is the biggest thing. એને લીધે ઊંધું થયું છે કે લોકો YouTube પર એ થયા પછી કમર્શિયલ પ્રોડ્યુસર્સ એમની પાસે જાય છે કે પ્લીઝ અમારા માટે કંઈક Right, right, so right. it has changed એટલે if you for artists of any medium, not just artists, basically writers or any kind of ideas which are there, you can just put it out there અને લોકો જ તમને કહે છે કે આ ચાલે છે કે નથી ચાલતું. Right, It will be right. very simple. આઈ હેવ અ વેરી ગુડ એક્ઝામ્પલ, મારો પોતાનો જ એક્ઝામ્પલ ત્યાં છે કે મારું જનરેશન એવું છે ને કે અમે લાસ્ટ લેગ ઓફ વોકમેન પણ જોયો અને પછી તરત યુટ્યુબ આવી ગયું હતું. તો સૌથી પહેલા તો જ્યારે નવું યુટ્યુબ આવ્યું હતું ને ત્યારે સર્ચ શું કરવું ને દેટ વોઝ અ ક્વેશ્ચન. ગૂગલ જેવું હતું કે શું કે મારે શું જોવું છે એવું હતું. પછી સર્ચિંગ આમ કીવર્ડ્સ આવડતા થયા ને વસ્તુઓ વધી. પછી મારું લાઈક ફર્સ્ટ જે મારું જે બોલિવૂડ પ્લેબેક હતું એ પહેલા કેવું પ્રોબ્લેમ હતો, લાઈક સિંગર્સ લિમિટેડ હતા કે મ્યુઝિક ડિરેક્ટર્સ ના જ અમુક ફેવરેટ સિંગર્સ હોય, સિંગરના કાસ્ટિંગ એટલા બધા નહોતા થતા. આઈ વોઝ ફોર્ચ્યુનેટ કે મેં એક ગરબો બનાવ્યો હતો 2017માં અરાઉન્ડ જૂનમાં, અને મેં મારા ફોનથી શૂટ કરીને મને એડિટિંગ બહુ આવડતું નહોતું એટલે મેં શું કીધું આપણે વન ટેક જ બનાવીએ. એટલે મેં વન ટેક બનાવ્યો અને ફેડ ઇન ફેડ આઉટ આપી અને ઓડિયો નીચે નાખીને અપલોડ કર્યો. ઇન 10 days મને ફોન આવ્યો કે ફ્રોમ આમિર ખાન પ્રોડક્શન હાઉસ કે અમે તમારો વિડીયો જોયો અને અમને બહુ ગમ્યો. વાવ નાઇસ. તો એ લોકોએ મને ત્યાં બોલાયો એન્ડ ધેન ફ્રોમ ધેટ વિડીયો જેના આજની તારીખમાં મેં તો કાઢી નાખ્યો છે એ વિડીયો, લાઈક મને પછીથી તો ગમ્યો એ નહોતો. સો 800-900 વ્યૂઝ હતા એના. એમાંથી આઈ ગોટ માય ફર્સ્ટ બોલિવૂડ પ્લેબેક. જે મને તો એવું હતું કે મને કદાચ મ્યુઝિક માટે બોલાયો હશે કે સમથિંગ એવી રીતના કંઈક અલગ હશે કે એઝ અ પ્રોગ્રામર વોટએવર, પણ ફોર માય વોઇસ દે કોલ્ડ મી. રાઈટ. ત્યાં યુટ્યુબ ચેન્જ્ડ માય લાઈફ. આઈ હેવ નેવર બીન અ રેગ્યુલર યુટ્યુબ વિડીયો મેકર કે હું મારા સોંગ્સ બહુ મને એવું થતું હતું પહેલેથી કે હું કોઈ પણ સોંગ બનાવું યુટ્યુબનો વિડીયો બનાવું એમાં હું વધારે ટાઈમ આપી રહ્યો રાધર ધેન અંદરથી મારા ગીતો ધમ જે અંદર મગજમાં આવે છે ને એ વસ્તુ નહોતી થઈ રહી. કરેક્ટ. સો આઈ ઓલવેઝ બીન ધેટ ગાય કે મારું સોંગ ઇઝ ધ મેઇન થિંગ, પછી બીજી કોઈ વાઇબમાં આવ્યું, ત્રીજી કોઈ વાઇબમાં આવ્યું. એક સરસ શબ્દ તે વાપર્યો, કાસ્ટિંગ ઓફ ધ સિંગર્સ. હવે મારે તમને એક જરાક રેફરન્સ આપવો છે. ગઈકાલે અમે સિંગર્સ સાથે કોન્વર્સેશન કર્યું અને અમે એમનો એક ઓપિનિયન હતો કે ગુજરાતી સંગીતમાં ગુજરાતી સિંગર્સને જેટલું હવે એક નવો ટ્રેન્ડ ચાલ્યો છે કે બહારથી લોકોને કાસ્ટ કરવામાં કે ગાવા માટે બોલાવવામાં આવે છે. એટલે અહીંયા ઘણી બધી ટેલેન્ટ છે છતાં આપણે બહાર જોઈ રહ્યા છીએ અને they had their own opinion about it અને એના માટે they were little upset તો કેવી રીતે કહી શકાય, પણ હા they had this feeling. તો do you think that તમારી નજરમાં તમારી ભાષાના સિંગર્સ છે? પહેલું સીધો પ્રશ્ન. Absolutely. એ બધા જે લાગે છે પ્લેબેક માટે પહેલા એ બધા સાથે રેગ્યુલરલી કામ પણ કર્યું છે અને ઘણા ગીતો પણ ગાયા છે. શું પછી બહારના સિંગર્સને બોલાવવાની જરૂરત કેમ ઊભી થાય છે? બોલાવવામાં કંઈ ખોટું નથી, સાચું છે ખરાબ છે એ વાત નથી કરી રહ્યા. આપણે એ પૂછી રહ્યા છીએ કે આપણી ભાષાના કલાકારોને તરફ એવો કોઈ તમારી નજર કે કેમ? આઈ થિંક કે મને એવું લાગે છે કે ઇટ્સ અ વેરી સબ્જેક્ટિવ થિંગ. હવે બોલિવૂડમાં તમે જુઓ ને તો હી વોઝ સિંગિંગ ફ્રોમ અમદાવાદ, રાઈટ. તો એ એવું કહી ના શકે કે આ બહારથી કેમ લાયા. માય પોઈન્ટ ઇઝ એઝ અ મ્યુઝિક ડાયરેક્ટર, એઝ અ મ્યુઝિક ડાયરેક્ટર પ્રદેશવાદ વિચારતા નથી હોતા, રાઈટ? હા, મને
પછી આવે I always think like I always think મયુર the song. મયુર ના તો ઘરમાં ઝઘડો થવાનો છે મને ખબર છે I have already fought. Aishwarya is a very, very big part of why the productions are. એબ્સોલ્યુટલી No, vocalist. I told her this conversation is already done. We fought about it yesterday because she told me, and I'm like, "Nee, mujhe अच्छा." I'm like, listen. If I have composed a song, listen, hear me out. If I have composed a song, I know Kedar is going to sing well. Whether you are in Japan or in India or in wherever, I'm going to call you. मैं ऐसे सोचता हूँ. સેમ So, it has nothing to do with એવું જ હોય. કે ગુજરાતના છે કે બહારના છે કે ગામના છે. If the singer is apt of what the composer is thinking, I think like that. મયુરે પીચ ક્રિએટ કરી દીધી ચાલો સર I think he has given the entire answer. Voice ના textures જે છે હા. it's like the term is correct, it is voice casting. કારણ કે તમે જ્યારે when a composer composes a song એના મગજમાં પહેલેથી સિંગર નક્કી નથી હોતો. He creates a song, એના પછી એને it's like you almost close your eyes and you can see that this particular vocalist can do justice. એટલે that is where also YouTube actually comes into a lot of help. We also search. It's a voice texture you're looking at. You're looking I at would different not say कि options. boss ये हरीजीत सिंह ही गाएगा, but उसके जैसा कोई होना चाहिए. Exactly. So is what I'm trying to say. As a music composer thinks like that. આઈ એમ ટેકન આઈ એમ કન્વિન્સ્ડ મારે તો ગાવું નથી ને કોઈ રેકોર્ડિંગમાં જવું એનું એક વસ્તુ કે એક રિસન્ટ એક્ઝામ્પલ કે હમણાં અમે જે એક સોંગ કર્યું કાલે અમે લોકો ડબ કરીને આવ્યા તો એ જેવું એ કમ્પોઝિશન આવ્યું તો સીધું એક સિંગરનું નામ મગજમાં આવ્યું એના વોઇસને કારણે રાઈટ તો તરત બધા કન્વિન્સ થવા માંડે એમ કે યાर ये गाना उसी के आवाज में आपको इमेजिन हो जाता है कई बार बट उसी का जब हमने अंतरा कंपोज किया तो अंतरा जिससे एक दूसरे सिंगर का Yeah. રાઈટ એ અંતરામાં અચાનક બીજો વોઇસ સંભળાવવા માંડ્યો Yeah. તો એવું બી ઘણી વાર થતું હોય છે કે તમને એ તમારી પ્રોસેસ દરમિયાન હોય ત્યારે તમને એક હોય ને કારણ કે સિંગરનો વોઇસ એ એક ગીતની પહેચાનમાં બહુ એક મોટી વસ્તુ હોય છે It is not a જીવ ઉમેરે છે. Exactly. talent નો ઘણી ઘણીવાર વાર જીવ ઉમેરે છે. ગુજરાતીની અંદર જે singers એટલે છે, મૃષ્ણાનું મારું એક ગીત હતું બેલી નદીને પેલે પાર જી હવે નદી ગીત છે when I composed it I could hear that sound of a ભાટિયાલી song અને તો એના માટે આથી 17 વર્ષ પહેલા I had communicated with this one vocalist સૌરભ દાસ જેમણે ગાયું હતું 17 years back we had one conversation at કોલકાતા એરપોર્ટ અને ત્યારે નક્કી થયું હતું ક્યારે કંઈક સાથે કામ કરીશું 17 વર્ષે મને યાદ આવ્યું આ જે ગીત છે આ માણસ જ ગાઈ શકશે so I called him it's not like I did not try with vocalists here also રાઈટ you did but it did not fit that texture that I wanted so I had to call a Bengali musician પણ એને ગાયું ગુજરાતીમાં છે પણ એ ટેક્સચર જે ગીતનું મારે જોઈતું હતું મને મળ્યું so that is the reason normally voice casting is based on the song and there is a commercial value which is also there કારણ કે આજે ધારો કે તમારા જે ફાઇનાન્સર્સ છે જેમના પૈસા એમાં લાગી રહ્યા છે એમાં એ લોકોનો થોડો સે હોય છે કે ભાઈ we want a vocalist lot of times in between we have to stay કે ભાઈ they want a popular vocalist honestly they want a popular vocalist કે ભાઈ એમને એમનું ગીત વાયરલ કરવું છે એમને ઈચ્છા એવી છે કે એઝ અ કમ્પોઝર તમને ખબર છે કે that is not your priority but then someone else is paying for it someone Correct. else is commissioning you for that Correct. end of the day they do have a say in that કરેક્ટ so there is an influence also which comes from that side also so we have to balance both ઓકે સો ખાલી આ પ્રશ્નનો એક બીજો પ્રશ્ન સબ પ્રશ્ન જે પણ કહો એને કે એનાથી તમને ક્યાં એવું લાગે છે કે તમારી ભાષાના કલાકારોને ક્યાંક અન્યાય થઈ જાય છે અથવા તો એમને Actually, સાઇડલાઇન થઈ એ જાય જ છે વસ્તુ કે છે ભાઈ કે આમાં ટેલેન્ટ ઓછી કે વધારે હોવાનો પ્રશ્ન જ નથી એકચ્યુઅલી દરેકનું પોતાનું એક ઝોન છે ટેલેન્ટ ઓછી વધારે પર્સનલ લેવલ પર હોય કોઈ એક સિંગર જે છે એ કારણ કે એની તૈયારી એટલી સારી છે એની તાલીમ એટલી સારી છે એની પ્રેક્ટિસ એટલી સારી છે અને એના બ્લેસ્ડ છે એના ટેક્સચરને કારણે તો એ સિંગર કદાચ વધારે સારી રીતે અત્યારે પરફોર્મ કરી રહ્યો છે અને એટલે એ કેટેગરી બી કેટેગરી સી કેટેગરી આપણે જે દરેક વસ્તુમાં કમ્પોઝર્સમાં પણ હોય કે પછી સિંગર્સમાં પણ હોય કે બધામાં હોય બધામાં આપણે મુકતા હોય એટલે એ પ્રશ્ન જ નથી અહીંયા ખાલી જેમ બધાનો જે હતો એ છે કે ભાઈ ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ધી વોકલ ટેક્સચર કયા પ્રકારનું હવે અમે લોકોએ નકાશ સાથે નહીં તો 10 ગીતો કર્યા છે બરાબર છે. હવે નકાશ પણ એવું જ થાય છે કે વી ડોન્ટ ફાઇન્ડ એન ઓપ્શન બરાબર છે અમે જ્યારે એ કમ્પોઝ કરીએ ત્યારે પ્રકારના song અમુક બિલકુલ તમને- પ્રકારના સોંગમાં એ નથી જ થતું એમ અને એનો મતલબ એવો નથી કે અમે ટ્રાય પણ નથી કરી અમે બરાબર try છે. કરેલી હોય છે બરાબર છે
અને આ એ સિંગર્સ છે જેની કેદારભાઈ વાત કરી કે એ લોકો આપણી ભાષાના ડિક્શન પણ સુપેરે ડિલિવર કરે છે. બરાબર છે, એની તૈયારી છે. બરાબર. તૈયારી ઇઝ વેરી Yeah, yeah. ઓકે, ટેકન. ભાઈ મેં પૂછી લીધો છે સવાલ. જી, જી. અગર એવું માનો તો માની લો કે 100 ગીતો બનાવે આપણે તો એનું હોય તો એ 100 માંથી તમે જ્યારે રેશિયો કાઢશો ત્યારે કદાચ 20 કે 25 જ નોન ગુજરાતી સિંગરનો તમને કોઈ પણ પેલામાંથી મળતું હોય છે. આપણે યાદ એને રાખીએ છીએ પણ બાકીનું 75-80% જે સિંગર્સ સાથે રેગ્યુલરલી કામ થયું હોય કે કોઈ પણ ફોર ધેટ મેટર આપણી ભાષાના સિંગર્સ કે તો ઘણા સોંગ જ એવા હોય છે કે જેમાં એનું હાર્દ ગુજરાતી હોય ને ઘણા તો એવા ગીતોને આપણે પછી એવા સિંગર્સ પાસે ન પણ લઈ જતા હોઈએ કેવી તો I to think that it should be the other way around also. Right. Like he was singing the Bollywood song, the first song he sang was Bollywood. I think that even from Gujarat or say for any region, they should be prepared for the world, not for their region. आपको पता नहीं है कि आपको कौन बुलाने वाला है गाने. आपका टैलेंट इतना सुपीरियर होना चाहिए कि એ લોકો બોલિવૂડમાં ગાય છે. અમે ત્યારે હું નહીં કરીએ. that's what I gave you example. वाह 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 भाई वाह, बहुत सरस. क्या बराबर बोलिंग बैटिंग हुई है दोनों ओर से. અચ્છા, તમારો પોતાનો પણ એક રેપો હશે ને અમુક સિંગર્સ જોડે? એના સિવાય કારણ કે આપણને ખ્યાલ છે કે એક સમયે જ્યારે ગુજરાતી તો જવા દો, બોલિવૂડમાં પણ એવું હતું. અત્યારે જ બહુ રિસન્ટ છે કે સંજયભાઈની ફિલ્મમાં, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં શ્રેયાનું એકાદ ગીત કે ઓછામાં ઓછું 1 કે 2 તો હોય જ. એવી જ રીતે જૂની ફિલ્મોમાં આર.ડી. બર્મન ને આશા કે કેટલા બધા એવા ઉદાહરણો આપણને મળી આવે છે. તમે જ્યારે આ વોઇસ કાસ્ટ કરો છો ત્યારે એ રેપો તરત યાદ આવે, તમે એને જ ફોલો કરો એવું? અને અત્યારે ગુજરાતી ભાષામાં એવા કલાકારો તમને મળી જાય છે કે જેની સાથે લાંબા સમય સુધી તમારો રેપો રહે? બહુ ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે, બહુ ટેલેન્ટેડ અને they are evolving very well. કારણ કે આમાં એવું છે કે ગુજરાતી પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી જે ચાલે છે, લાઈવ સિંગિંગ અને સ્ટુડિયો સિંગિંગ આ બંને બહુ જ અલગ વસ્તુ હોય. નોટ ઓલ વોકલિસ્ટ who are good vocalists on stage are good on a microphone. Yes. કારણ કે delivering the emotion, delivering what you need on the go at that time in studio, એની તૈયારી હોવી પણ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. અને એ તૈયારી જ્યારે આપણે બહારના વોકલિસ્ટની કે એમની આપણે વાત કરીએ છીએ ને ત્યારે they are working very very hard. કરેક્ટ. They are doing it. એટલે it is not like our vocalists are anyway behind, but lot of them still need to work on that. They still need to work on that. કારણ કે સ્ટુડિયોમાં somehow it just does not work. રાઈટ I think It's not that we don't want to. Right. We try also. રાઈટ પણ ઘણી વખતે એ નથી થતું. રાઈટ રાઈટ. I think it's a cultural problem more than a tech thing because it's the culture doesn't allow you to, you don't have a competition around you. રાઈટ. So you are not bound Exactly. to do anything. ये नहीं कि हाँ मैं ही हूँ ना तो मैं गा लूंगा. पर अगर तुम्हारे पास 10 सोनू निगम पास आजू में तो 10 कैसे होंगे? Is what I'm trying to say. Cutting So edge जो है. cutting edge बनने के लिए and then they cannot compete with the world. That's why I keep saying कि world के साथ competition में रखो રાઈટ. तो you will be always somewhere there. And Absolutely. people will call you for whatever. એબ્સોલ્યુટલી. તમારા બધાની ઇન્ડિવિડ્યુઅલ જર્ની એટલી બધી સરસ છે કે તમારા બધા સાથે એક સેપરેટ 1-to-1 1-on-1 પેલો પોડકાસ્ટ થઈ શકે. પણ એક તમારા બધાની જર્નીમાં એક આઈ એમ શ્યોર કે આ એક બહુ મહત્વનો મુદ્દો હશે, ક્લાયન્ટની ડિમાન્ડ અને એનો સે. આની કંઈક વાત કરો. કેવા કેવા અનુભવો થાય છે તમારા ક્લાયન્ટ સાથે? તમને ક્યાં ક્યાં શું મજા પડી જાય એવું કંઈ કહેવા માટે છે અમને કે કોણે કેવી ડિમાન્ડ કરી હતી? કોઈ આઈ એમ શ્યોર કંઈક ફની એ કંઈક બહુ એક્સ્ટ્રાઓર્ડિનરીલી ફની કંઈક આવ્યું હશે, અથવા તો કોઈકનો સે એવો હશે જેણે આખું ગીત બદલાવ્યું છે કે ના આપણે આમની આમ જ. સો પ્લીઝ એના વિશે. ક્લાયન્ટ આ બહુ મોટો શબ્દ છે. આ રીલ વાળું મેઇનલી હતું. અચ્છા. આ રીલ વાળા તો બહુ જ એવા હોય છે. ક્લાયન્ટ એક એવો શબ્દ છે કે જે પેલું યુ લવ ધેમ, હેટ ધેમ, બટ યુ કાન્ટ ઇગ્નોર ધેમ, એના જેવું છે. નામ લેવા એવું નથી, પણ મને એક રિસન્ટ એક એવું થયું હતું. સિનિયર કમ્પોઝર સ્ટુડિયોમાં હતા અને એમના ક્લાયન્ટ, એટલે એમણે ઓલરેડી પ્રોજેક્ટ કમિશન થઈ ગયો હતો, ટ્રેક બની ગયો હતો અને પછી એવું નક્કી થયું કે વોઇસ કાસ્ટિંગમાં કોણ ગાશે. સો ક્લાયન્ટની એવી ઈચ્છા હતી, એમણે કમ્પોઝરને કીધું કે મારી એવી ઈચ્છા છે કે આમાં આ ગીત રફી સાહેબ ગાય અને આ જે ગીત છે ને એ આપણે આશાજી પાસે ગવડાવવું છે, પણ એક જ શરતે ડ્યુએટ થશે અને બીજું હું ગાઈશ.
એટલે AI ના reference ની વાત નતા કરતા. AI ના reference ની વાત નતા કરતા. એટલે કમ્પોઝર બિચારા ભરાય મને કે આ ક્લાયન્ટ એમ કહે છે કે આને રફી પાસે કપડાવું છે, હવે કરવું શું? પણ એમની પણ સેન્સ ઓફ હ્યુમર બહુ સારી હતી, એટલે એમણે કીધું કે એક કામ કરો, તમે જઈને એમની ડેટ લઈ લો અને તમે સ્ટુડિયો નક્કી કરજો, હું આવી જઈશ, મને હમણાં કોઈ ઉતાવળ નથી એમની પાસે. ઓ માય ગોડ. નો હી રિટર્ન ધ ચેક. ત્યાં સુધી આ સપ્રેમ તમે ચેક પાછો રાખો, ટ્રેક ભૂલી જાઓ અને તમે જઈને રફી સાહેબની ડેટ લેજો, પછી આપણે આગળ ઓ માય ગોડ. કેદાર ભાર્ગવ, આઈ એમ શ્યોર તમારી પાસે તો પોપ્યુલર ફિલ્મોનું એક બહુ જ મોટું લિસ્ટ છે અને તમારે વેરાયટી ઓફ પ્રોડ્યુસર્સ આવતા હશે. આમ એકચ્યુઅલી કહું કે ઇટ હેઝ બીન સો સ્મૂથ, એવું કોઈ જ મેજર ઘર્ષણો થયા હોય, ક્રિએટિવ પહેલા હોય, ડિસએગ્રીમેન્ટ્સ હોય, ચર્ચાઓ ખૂબ થતી હોય, પણ એવું નથી થયું. હા, એક વસ્તુ છે જે અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ ઘણા બધા એવા ડિરેક્ટર્સના માઇન્ડમાં અમુક પ્રકારના ગીતોનું રેફરન્સ હોય છે, અને ઘણી વખત શું થતું હોય કે અમારી પાસે અમુક એવા ગીતો હોય ને કે જે લિપ સિંક ન હોય, મોન્ટેજીસમાં હોય, તો એ લોકો કોઈ એક રેફરન્સ સોંગ ઉપર એને શૂટ કરતા હોય. સો બીકોઝ કે એ લોકો સતત ને સતત એ જ ગીતના રેફરન્સમાં છે, એટલે એ લોકોનું બાયસ થોડું એ તરફ વધારે હોય. Correct. સો એ બાબતની અમારી અને human વસ્તુ છે, કોઈને પણ થાય. એ થાય, મગજમાં બેસી ગયું હોય. ને તમારે આવા અનુભવ થયા છે ચેક પાછો આપવો પડ્યો હોય? આવા funny તો કંઈ યાદ નથી. આ તો અભૂતપૂર્વ. અભૂતપૂર્વ છે, આ ખરેખર અભૂતપૂર્વ છે. તમે regularly જે લોકો સાથે કામ કર્યું હોય ને, એ લોકો બહુ સ્માર્ટ ને સોર્ટેડ હોય, ત્યારે તમારું લાંબુ કોલેબોરેશન પણ ઘણીવાર અને અમારે એ થયું છે કે ભાઈ અમારા મોટાભાગના અત્યારે આપણે અમે જે લોકો સાથે કામ કરીએ છીએ એ લોકોની લગભગ એ લોકો સાથે લગભગ બીજી, ત્રીજી. ચોથી ફિલ્મો છે. સો હવે એક રેપોની જે વાત હતી ને એ પણ થઈ ગઈ છે, એટલે અમારે એવું પણ થાય છે કે નંબર ઓફ સ્ક્રેચીસ પણ નથી આપવા, લગભગ ફર્સ્ટ ઓપ્શન જ ઓકે હોય, કારણ કે અમને પણ એમની સાયકોલોજી ખ્યાલ છે, એમને પણ અમારી સાયકોલોજી ખ્યાલ છે, ઘણું બધું ફેથ ડ્રીવન અને એ રીતે સિરિયસ પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ હોય છે, right? કે એમને પણ ખબર હોય કે એક વસ્તુના હિતમાં બધા કામ કરે, મતાંતર એની જગ્યાએ હોઈ શકે, પણ અલ્ટિમેટલી બધાનું પેલું ખબર હોય કે આપણે આ પ્રોડક્ટને બેટર બનાવવા માટે કામ કરીએ છીએ, તો એવા લોકો સાથે જ વારે વારે કોલેબોરેટ કરવાનું થાય. અને નોર્મલી કમ્પોઝર્સ હેવ ધેર ઓન સે. Yeah, I mean, So- they're not funny, they're creative. So I think, और मैंने बहुत like अभी ये इन्होंने जो funny Yeah, बोल he is दिया है, perfect. उसके बाद तो कुछ बेंचमार्क हो गया ये तो. અમુક વસ્તુ એવી થતી હોય છે, અમુક જગ્યાએ એવું થયેલું, એક ફિલ્મ અમે લોકો કરતા હતા ત્યારે અમને ખ્યાલ આવી ગયો હતો, આપણું કન્વિક્શન આપણી જગ્યાએ હોય અને વી ટ્રાય ટુ એને એગ્રી કરવાની ટ્રાય કરીએ, આપણે એને બને તેટલું કહીએ કે તમે પ્લીઝ આ વસ્તુ રાખો, આ અમારા માટે વર્ક કરી રહ્યું છે. પછી એટ વન પોઈન્ટ જ્યારે એ વસ્તુનું ડિનાયલ જ આવતું હોય ને, તે પછી અમે હાથ પછી ઓકે તમે કહો એ પ્રમાણે અમે કરીશું. અને એમાં એ બી બહુ છે કે in the terms of I think કે it's also like for example મેં બહુ વધારે ફિલ્મ્સ નથી બનાવી, બટ જે બી મેં કામ કરેલું છે એમાં I always talk to the director અને સમજું કે એને શું જોઈએ છે, and if he believes like whenever they approach me I ask for the director કે director કોણ है उनसे बात करवाओ, and if he believes that I can make the music then only I make music. right. If he thinks that I can make music like him, I tell him to go there. Don't come to me. That is how I deal. And then, like for example, I did Sherni in COVID. तो मेरा गाना पूरा हो गया था and Amit loved the song, the director and all that. गाना होने के बाद भाई साहब मुझे बोल रहे कि मयूर I think that हम अगर ये रैपर को निकाल के कोई राजस्थानी फोक सिंगर को अगर रिकॉर्ड करें, and that was the second COVID wave. मैंने बोला बॉस अभी राजस्थानी सिंगर तो मैं कहाँ से ढूंढूं, Right. मुझे बताओ. तो बोले कि that you don't worry. So it took about a month to find that guy, and he drove down from Jodhpur. He has never sung. He is a 9-year-old kid, and उसका मैंने वीडियो रिकॉर्ड करवाया जोधपुर में, sent him the reel, and then he saw it and like हाँ इसको अपन ट्राई कर सकते हैं. और क्योंकि कोविड था तो कुछ कर नहीं सकते थे, तो ऐसी सिचुएशन में आई took a call that okay he knows what he's getting into, and I was like chalo try karte. So then it worked out so well because after the way we got him and he did his part, the track came out on a different level for me and for him as well, and it added that flavor of what we were looking at. तो वो कभी-कभी ऐसा हो भी जाता है, but the director has to be creatively putting inputs and not telling के because it is a give and take, no, for Right. क्योंकि एंड ऑफ द डे तो वो फिल्म में जाने वाला है, वो मेरा खुद का गाना नहीं है. Correct.
So it has to have that balance of what I'm thinking. is અચ્છા, મોહમ્મદ રફી અને આશા ભોસલેજીની વાત નીકળી. એઆઈ ઇઝ ધ રિસન્ટ ચેલેન્જ આઈ થિંક. અને હમણાં જ આપણે ચમકીલાના મુજે વિદા કરો સોંગની જો તમે વાત કરતા હો તો એના મોહમ્મદ રફી જગજીત સિંઘ વાળું વર્ઝન અને એનું એ ખૂબ ચાલ્યું ને લોકોએ એને પણ એટલું જ શેર કર્યું ને એટલું પસંદ કર્યું. એઆઈ તમારા માટે કેટલું ઉપયોગી છે, કેટલું ચેલેન્જિંગ છે? સંગીતમાં હવે એનો રોલ કેવો રહેશે? ઉપયોગી challenge એ તો કંઈ કંઈ નથી. હું તો use કરી રહ્યો છું. I'm using it. યુઝિંગ એઆઈ કારણ use કરી રહ્યા છે. કે It's a tool. Of course. Exactly. It's a tool. It's not something which is going to take away. So it It's a gives you software. રાઈટ. It gives you a new kind of a sound also. અચ્છા, એ તમે લોકો ક્લિયર કરી દો કે એઆઈ યુઝ કરી રહ્યા છે એટલે કઈ રીતે કરી રહ્યા છે. બીકોઝ અત્યારે કેવું છે કે એઆઈ મતલબ ખુદ એક એપ ખુદ ગાના બના દેગા. ગાના બના દેગા. ક્લિયર કરી We are specifically talking પરફેક્ટ ને about બહુ the સાચી વાત. ટેકનિકલી Right, right. જે દાખલા તરીકે easy ને અમે લોકો sorted જે- થઈ જાય અમે લોકો છે. જે એમ બહુ સાચી વાત છે. પ્લગઇન્સ યુઝ કરીએ છીએ, જે રિવર્બ્સ ના પ્લગઇન્સ છે કે બધા પ્લગઇન્સ છે, તો એ પ્લગઇન ની અંદર એઆઈ ટેકનોલોજી ઇન્ટિગ્રેટેડ થઈને આવી ગઈ છે. જે ડો અમે લોકો યુઝ કરી રહ્યા છે, એની લેટેસ્ટ અપડેટ્સ આવી છે, જેના ઉપર બધું જ રેકોર્ડિંગ નું માળખું તૈયાર થતું હોય. એ બધું હવે એઆઈ પણ આજે વોકલ્સની હું પર્ટિક્યુલર વાત કરું, બહુ જ એકદમ પેલું સોફ્ટવેરની ઝીણવટમાં મારે નથી ઉતરવું કે એમાં તમને કેટલું ઉપયોગી થઈ પડે છે, પણ આ અવાજો બદલી કાઢવા, કોઈક નવો અવાજ ઇન્ટ્રોડ્યુસ કરવો, આઈ એમ શ્યોર કે એ પણ બધું હવે ધીમે રહીને I've used a new voice in my next Okay. track which I've done, which is a AI voice. There's no voice like there's nobody like that. Nobody has sung that part or nobody has. But I've done. It is also a speech kind of a voice. It is not kind of a singing voice. Singing voice, yeah. Because I have the ability of getting somebody and sing the song. So I won't use AI for that. But I wanted specific part where I'm and also the genre of music is not that. So સો આ એઆઈ ફ્યુચરને કેટલું ડ્રાઈવ કરશે, કઈ રીતે, ક્યાં લઈ જશે? તમારો જે પણ નાનો મોટો અનુભવ છે એ શું કહે છે? બીકોઝ ઇટ ઇઝ આઈ થિંક ધ tool છે. લેટેસ્ટ. તો એ તો ડિપેન્ડ છે તમે કઈ રીતે એને યુઝ વાઇઝલી કરી શકો. ઇટ ઇઝ અ ટૂલ, એ સોફ્ટવેર છે. ઇઝ ઇટ સ્કેરી આ કંઈ ફ્યુચર સ્કેરી તો નથી, લાઈક ઓરિજિનલ ફોર સિંગર્સ, ફોર ના ના, વોકલિસ્ટ? but for composers it is a problem. કારણ કે again, જે ભાર્ગવે કીધું એ પ્રમાણે કે તમે કઈ AI ની વાત કરી રહ્યા છો. અત્યારે ચારે બાજુ યુએસમાં ને બધી જગ્યાએ there is a revolution going on. Composers are coming together. They are coming out and taking an objection to what is being done. અચ્છા. સેમ જે સ્ક્રીન રાઇટર્સ ની જે સ્ટ્રાઇક Exactly. Because they are saying that end of the day AI is doing what? It is taking creations which are already done by other creators, compiling it and putting it out. રાઈટ. Correct. So they are saying that AI is not making music. AI is taking our music કરેક્ટ and કરેક્ટ compiling it. કરેક્ટ કરેક્ટ. So that is unfair to composers. હવે problem એ છે કે people who are into a commercial zone, for them, which is bread and butter, on which they are functioning, they are seeing it as a threat coming slowly towards them. Yeah. એટલે નાના નાના commercials છે 30 સેકન્ડના કે 40 સેકન્ડના, આરામથી AI તમને બનાવીને it gives you a music score. But that music score is basically taken from creations done by other people. Yeah. So that is a problem that is coming in. અને હા, AI છે બધું, these are tools જેના પર મજા કરી શકો. મજા. ઘણી વખત તમને એમ થાય કે- ક્વોલિટી નથી, ઇટ ઇઝ નોટ ક્વોલિટી. હું આની જ વાત કરું છું કે ઇઝ ઇટ અ થ્રેટ કે કાલ ઉઠીને અવાજ સિંગર્સની આપણને જરૂર ન પડે ને આપણે બે ચાર વોકલ્સ ના, બનાવી એ દઈએ જરૂર કે છે. કમ્પોઝર્સ પણ કદાચ ના, you You know? need I someone. think AI ના જે ડેવલપર્સ છે ને એ લોકો બી આ જે વસ્તુ છે એનાથી aware છે. they are aware about it and they are working towards it, because end of the day if they want to coexist they will have to figure out a Correct. solution. Correct. And there would be a royalty payout for the composers who have been adding that value to the AI machine or whatever the experience is. So I think હમણાં પેલું ટીએમ સાથે જે અરિજીત સિંહ નો પોડકાસ્ટ હતો ને, એમાં એને બહુ જ સ્માર્ટલી આ વસ્તુ અરિજીતે જ કહ્યું કે હું તો મારા માટે કે એઆઈ ને, એટલે એને એવું જ પૂછ્યું હતું કે ભાઈ કાલ સવાલ ઉઠીને એઆઈ માં કોઈ અરિજીત નો વોઇસ બનાવી નાખશે, તો તમને તો એ અરિજીત સેડ કે આ મારા માટે તો બ્લેસિંગ છે કે હું અત્યારે કે મારા વોઇસ ની એઆઈ ની વોકલ પેટન્ટ કરાવું છું, મારો જ વોઇસ તૈયાર કરાવું છું. exactly. Yeah. એટલે ફોર જનરેશન્સ ટુ કમ લોકો એઆઈ થ્રુ મારો વોઇસ યુઝ કરશે, Right. એનું મને એક there is always an option અને એક એટલે Blessing in disguise એનું because એનું માળખું હજી it's not in place. એટલે like what you said, આની જ વાત ચાલી રહી છે કે તો પછી જો if AI wants to use
creations of other creators, then they should be given royalty. ઓકે, તો આપણે આટલી બધી એડવાન્સ અને બહુ જ ટેકનોલોજીની પણ વાતો કરીએ છીએ. ગુજરાતી સંગીત આ બધા સાથે ક્યાં ઊભું છે, ક્યાં કોપ અપ કરી રહ્યું છે? એક બાજુ આપણે એઆઈથી આટલા બધા એને ઉપયોગમાં લેતા થઈ ગયા છે, બીજી બાજુ એક આખો ફોકનો એરિયા છે જે હંમેશા ગુજરાતીઓની મનપસંદ રહ્યો છે ને એને ખૂબ સાંભળવું ગમે છે. ગુજરાતી સંગીત, ગુજરાતીઓ, ગુજરાતી મ્યુઝિક લવર આ બધાની વચ્ચે ક્યાં બેલેન્સ કરે છે? શું આપણે ક્યાં ઊભા છીએ? આઈ થિંક સાથે જ છીએ. આઈ And થિંક music is music, એટલે it is no Gujarati music. ફોક તમારા મ્યુઝિક ઉપર ક્યાંક Folk music, see, folk music not just Gujarati language. બધે ફોકનો એ તો અને that is the base, because that is your culture. હા, એક્ઝેક્ટલી, ધેટ ઇઝ ધ બેઝ. પર્સનલી બહુ ઇન્સ્પિરેશન ફોક તો આપે છે, એટલે ફોક માંથી સાંભળીને ઘણું ઘડાયા હોય એવું પણ લાગે. બરાબર. આઈ થિંક જે રીતના કોક સ્ટુડિયોનું પણ રેવોલ્યુશન હતું, જે એ લોકોએ કઈ રીતના Yes, ચાલુ કર્યું yes. ને, અત્યારે તમે કોક સ્ટુડિયો પાકિસ્તાનના પ્રોડક્શન જુઓ, ઇટ ઇઝ નેક્સ્ટ લેવલ. તો એ જે નવી ઓડિયન્સ એને જે રીતના લઈ રહી છે, એઝ ઇન ફોર એક્ઝામ્પલ આજે 20 વર્ષનું 19 વર્ષનું જે અત્યારે છોકરો હશે, એ કદાચ એ બાજુ એક્સપ્લોર કરવા ના જ જતો હોય કે એક તારો લઈને કોઈ ગાઈ રહ્યું છે, બટ આજે એને વેલ પ્રોડ્યુસ્ડ સોંગ કોક સ્ટુડિયોમાંથી મળી રહ્યું છે, વિચ હેઝ ન્યૂ સાઉન્ડ, ન્યૂ મ્યુઝિક, બટ ધ સેમ સિંગર કે જે એક તારો લઈને ગાતું હતું એ જ ગાતું હોય, તો દેટ ઇઝ હેપનિંગ. દેટ ઇઝ હાઉ ફોકને પણ એક નવી ઓળખ મળી રહી છે. અને આઈ એમ વેરી વેરી ઇન્સ્પાયર્ડ બાય દેટ કાઇન્ડ ઓફ પ્રોડક્શન. રાઈટ, અન્ડરસ્ટુડ. અચ્છા, કુશલ, કેદાર ભાર્ગવ, નિશિતભાઈ, તમે ગુજરાતી ફિલ્મો સાથે બહુ સંકળાયેલા છો. ગુજરાતી ફિલ્મોની દિશા અને એનું મ્યુઝિક તમને ક્યાં લઈ જઈ રહ્યું છે, અથવા તો તમે ગુજરાતી સંગીતના મ્યુઝિકને ક્યાં લઈ જઈ રહ્યા છો? તમને શું લાગે છે? Gujarati music is progressing in a good way. અને as I said કે વચ્ચે જે ગેપ ગયો કરેક્ટ. કે જેમાં, કારણ કે બેસિકલી તમારી જે નેક્સ્ટ જનરેશન છે એ જ તમારું નવું ઓડિયન્સ છે. એ જે ઓડિયન્સ હતું એ થોડું એલિનેટ થઈ ગયું હતું ગુજરાતીથી. અનફોર્ચ્યુનેટલી સમહાવ એ લોકો ગુજરાતી ભાષાને જ, સંગીત તો કારણ કે ઇઝ અ પાર્ટ ઓફ ઇટ, સમહાવ દે ડીડ નોટ વોન્ટ ટુ આઈડેન્ટિફાય ધેમસેલ્ફ. રાઈટ, રાઈટ, અને એની સાથે આઈડેન્ટિફાય કરતા ઇટ યુઝ ટુ બી લિટલ લો માર્કેટ. રાઈટ, 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 કરેક્ટ. સો દે થોટ કે યાર ગુજરાતી સાઉન્ડ ને બધું, ધ ક્રૂડ વર્ડ ઇઝ દેસી, એકદમ બહુ દેસી સાઉન્ડ કરે છે. That has changed. So they have started relating to the music right now. Now we have top hits. We are topping the charts also. Gujarati songs are. Right, right. It has international reach. ત્યાંના બાળકો સાંભળતા થયા છે. સૌથી વધારે પ્રોબ્લેમ લોકો પરદેશમાં હતો કે જે લોકો એમના બાળકોને એટલો બધો ટ્રાય કરતા હતા કે કોઈક રીતે ગુજરાતી ભાષા સાથે બહુ સાચી વાત કનેક્ટ છે. કરીને રાખે. બહુ સાચી વાત છે. બીજી રીતે તો નથી શકતું, પણ સંગીતથી હવે થઈ રહ્યું છે. People are dancing on those tunes. People are Absolutely. singing those songs. Absolutely, and Gujaratis are loving your tunes, Kedar and Bhargav, with the recent Samandar hits also, કે નાડી દોષ હોય કે કેટલા બધા ગીતો, કેટલા બધા સરસ મજાના ગીતો તમે આપી રહ્યા છો. મળી ગઈ છે તમને આ સુપરહિટ ફિલ્મોની ફોર્મ્યુલા, સંગીતની ફોર્મ્યુલા. આઈ થિંક યુ હેવ ક્રેક્ડ સમથિંગ જે કદાચ બીજા હજી ટ્રાય કરી રહ્યા છે. વોટ ઇઝ દેટ? પ્લીઝ ડુ લેટ અસ નો. કઈ નથી, બહુ જ ઓર્ગેનિક પ્રોસેસ છે યાર, આમાં there is nothing. So there is no formula. એનું એક રીઝન એ તમને કહું કે ફિલ્મ સંગીતની વાત કરીએ છીએ તો છેલ્લા અમુક વર્ષોમાં નવા પ્રકારની વાર્તાઓ પણ બનવા માંડી છે. Correct, અને right. એ વાર્તાઓનું સંગીત આપણે બનાવીએ છીએ. બરાબર તો જેવી નવી વાર્તા, નવો પરિવેશ એ બધું આવશે તો એની સાથે સાથે નવી મ્યુઝિકાલિટીનો પણ આવવાનો સ્કોપ છે. અને જ્યારે કંઈક થોડુંક એક્સપેરિમેન્ટલ ગુજરાતી સ્પેસમાં બી કર્યું છે, પર્સનલ અનુભવ એવો છે કે લોકોએ વધાવ્યું છે. Right, right. સો એવું પેલું નથી રાખીને બેઠા કે સાંભળનાર જે વર્ગ છે તો એ બહુ સારી વસ્તુ છે. અને એટલે ફ્યુચર તો બહુ સરસ જ દેખાય છે. ઇનફેક્ટ કરંટ ટાઈમ પણ મ્યુઝિક માટે મને તો બહુ સરસ જ લાગે છે. અને સમંદરમાં તો તમે બહુ એક આખું આલ્બમ આપ્યું છે, જે ખાસા સમયે કંઈક એવું થયું કે ફિલ્મોનું એક આખું આલ્બમ એક્ઝેક્ટલી. જે લોકો સાંભળે. અને જ્યુક બોક્સમાં હેલ્લારોમાં ડેફિનેટલી હતું, પણ તો પણ એના 4 કે એવા ગીતો હતા. આ સમંદરમાં તમે સરસ ગીતો અને બધા વેરાયટીવાળા 6-7 ગીતો છે જો હું ભૂલ ના કરતો હોઉં તો. અને એ આખું આલ્બમ અત્યારે હિટ જેવું છે. તો આ આલ્બમ વાળું આખો દોર કદાચ કોઈક રીતે તમે ફરીથી રિવાઇવ કર્યો છે. How do you જો feel? થાય તો this is the best thing any composer would want. કારણ કે યુઝ્યુઅલી થતું કેવું હોય છે કે એક કે બે ગીતો જો હિટ થાય તો એને કારણે બાકીના 3 કે 4 એના જ ગીતો શેડો થઈ જતા. Right.
એવું દેર ઇઝ વેરી પ્રેક્ટિકલ. પણ જ્યારે આખું આલ્બમ લોકોને ગમવા માંડે અને કારણ કે એ કનેક્ટ છે અગેન કમ્પોઝરનો, લિરિસિસ્ટનો, સિંગર્સનો કે એની દરેક ગીત એ તો પેલું સંતાન ને પેરેન્ટ્સ જેવી વાત છે, એમાં કોઈ પેલું હોય નહીં કે કયું વધારે કયું ના. એટલે જો આખું આલ્બમ આ રીતે બહાર આવે જે યુ રાઇટલી સેડ કે હેલારો વખતે થયેલું કે એ રીતે, તો ડેફિનેટલી એ એક કોઈ પણ કમ્પોઝરને એ વસ્તુ ગમે. અચ્છા, લિરિસિસ્ટ સાથે એક જુદો જ સંબંધ હોય છે સ્વરકારોનો, અને અમે એટલા માટે કદાચ લિરિસિસ્ટ ભાર્ગવની સાથે અમારે જરા જુદી રમત થતી હતી કે કેદાર ભાર્ગવમાંથી ભાર્ગવને અમારે કમ્પોઝર તરીકે બોલાવવાનો. આમ તો સિંગરે ખરો એટલે એને ક્યાંક એમાંય સામેલ કરવો પડે અને લિરિસિસ્ટમાં પણ ભાર્ગવને સામેલ કરવો પડે. અને જ્યારે એ વાત કાઢીએ છીએ આપણે ત્યારે બહુ ઓછા આપણી પાસે લિરિસિસ્ટ અત્યારે આપણી ભાષાના છે. કેટલાક બહુ લેજેન્ડરીઝ છે, પણ નવી જનરેશનમાં જોવા જઈએ તો આપણને 2-3-4 નામો હાથમાં આંગળીના વેઢે આવે છે. તમને એવું લાગે છે કે આપણી ભાષામાં લખતા ગીતકારોની કમી છે, અથવા તો એમાં તમને કોઈ અગવડ પડે છે? તમારું શું માનવું છે અત્યારે લિરિસિસ્ટના પર્સનલી હું તમારી વાત સાચી છે કે લગભગ 3 કે 4 લિરિસિસ્ટ જે લોકો રેગ્યુલરલી કામ કરતા હોય કે કંઈક ફિલ્મો સાથે જોડાયેલા હોય એવા નામો આપણને મળે છે. એટલે હજી વધુ લોકો આવી શકે ને આવવાની તક છે આ ઇન્ડસ્ટ્રી. પાછા કવિઓ બહુ જ છે આપણે ત્યાં. સૌથી વધારે કવિતા ગુજરાતીમાં એક્સપ્લોર થાય છે, ગઝલો ગુજરાતી ભાષામાં ખૂબ લખાય છે. પણ થાય છે કેવું કે ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર પણ અપ્રોચ કરે કે હું ગીતકાર છું ને હું ગીત લખું છું ને ક્યાંક કામ લાગે. તો હવે પ્રોસેસ સમજવાની અહીંયા બહુ જરૂરી છે કે ફિલ્મ સ્પેસ એ રીતે કામ નથી કરતી કે મારી પાસે કોઈક લખેલું ગીત હોય એ એઝ ઇટ ઇઝ લેવાઈ ગયું ને કોઈ જગ્યાએ ભાગ્ય જેવું બનતું હશે કે આજે કોઈ ડિરેક્ટર છે ને કદાચ આ કવિ છે ને આની એક કવિતા મને બહુ સ્પર્શી ગઈ છે કે મારી ફિલ્મમાં આ જગ્યાએ હું લઈ શકું, એ જ વસ્તુ થઈ ગઈ. એવું નથી. તો ફિલ્મો માટે એ રીતે નથી થતું. અમે નેરેશન લઈ, બ્રીફ સાંભળી. आनंद बख्शी साहब एक बार એવું કીધું હતું કે ના ધૂન હિટ હોતી હૈ ના બોલ હિટ હોતા હૈ, સિચ્યુએશન હિટ હોતી હૈ. તો એ ત્યારે એનું રિલેવન્સ વધારે હતું, હજી એ છે. પણ એટલે ઘણીવાર બહુ બધું પેકેજમાં વસ્તુઓ વર્ક કરતી હોય છે. તો એ સિચ્યુએશન કે વાર્તાના કયા પડાવ પર ગીત આવી રહ્યું છે ને એ ગીતમાં એમાં પણ મોટા ભાગે ટ્યુન પહેલા કમ્પોઝ થઈ જતી હોય છે, રાઈટ? કારણ કે ડિરેક્ટર પ્રોડ્યુસર ટ્યુન સાંભળીને પણ એમને ઘણો આઈડિયા આવતો છે, પછી એમાં શબ્દો આવતા હોય છે. ત્યારે આ બધી પ્રોસેસમાંથી પસાર થઈને યોગ્ય ભાષામાં એમાં સીવેલી વસ્તુમાં શબ્દો ભરવા એ આખી એક જુદી ઘટના છે. એટલા માટે કદાચ એવું થઈ રહ્યું છે કે તમે જે કીધું કે ઓછા ગીતકારો આવી રહ્યા છે અથવા જેમને આવવું પણ છે, જે લખે છે સારું, એ આ પ્રોસેસથી એટલા અવગત નથી ને એમાં ઢળવું પડે. અચ્છા, ધૂનની વાત કરી તો ધૂન પણ ક્યાંક ને ક્યાંક આજે એ દોર છે કે કાં તો ઇટ ઇઝ બિકોઝ ઓફ ધી ઓવર એક્સપોઝર ઓફ ધ મ્યુઝિક ઓર આઈ ડોન્ટ નો, એવું મને બહુ વ્યક્તિગત રીતે લાગે છે કે એકની એક ધૂન જુદી જુદી રીતે બન્યા કરતી હોય ને, અને આમ લગભગ સરખી જ બધી ધૂનો લાગતી હોય ને. એ કમર્શિયલ સ્પેસમાં થાય છે, કારણ કે ફિલ્મ મ્યુઝિકમાં હું પર્ટિક્યુલરલી કહું છું. ઇવન ગુજરાતી મ્યુઝિકમાં પણ તમે જે કેટલીક મૂવીઝ જુઓ તો તમને એવું લાગે કે આ લગભગ સરખું જ છે. એક જુદો ગ્રુવ થી શરૂ થાય, વચ્ચે કંઈક નાનકડો ટુકડો આવે, પાછા ગ્રુવમાં પૂરું થઈ જાય. આઈ થિંક એ કમ્પોઝરનું સેચ્યુરેશન પણ હોઈ શકે. ઘણી વાર એવું છે કે લિસનર લાઈક કમ્પોઝર્સ આર સો બિઝી કે મ્યુઝિક ડિરેક્ટર્સ આર સો બિઝી કે ઘણીવાર તમારી પાસે પોતે જ ટાઈમ નથી હોતો નવું મ્યુઝિક સાંભળવાનો, ઇન્સ્પાયર થવાનો, એક્સપ્લોર કરવાનો. સો ઘણીવાર એવું થઈ જાય છે કે એક જેવું લાગ કરે. લાઈક મારી જોડે ઘણીવાર એવું થાય છે કે 1.5-2 મહિના સુધી ઇફ આઈ એમ નોટ લિસનિંગ ટુ એની મ્યુઝિક અને થોડોક એક મોનોટોનસ પ્રોજેક્ટની અંદર હું ગોઠવાયેલો હોઉં વ્યવસ્થિત, તો મને આમ એવું થાય કંઈ બીજું બનાવો એટલે આવું જ આવે. It happens. I think it's also give and take with the audience. Yeah. Because audience is also like this, no, घोड़े जैसे वो भी कि मेरे को तो यही पसंद है. So there were many feedback, Mayur, to be very honest with you, કે જે 3-4 દાખલા આવે ત્યાં સુધી it was all okay, પછીથી એક સરખું हर साल हम क्या सोचते हैं कि इसमें नया क्या करें. Because end of the day, understand, I am making folk. I am not making any new song which is not existent. I have to be relevant to a culture. Right. So it becomes really difficult for me to create keeping that element. I try as much as I can, but my whole point is हम लोग हर साल ये डिसाइड करते हैं यार इस बार क्या है मैं नया बनाऊंगा. उनका फाउंडेशन तो वही है. हाँ, और वही 4 नोट इधर उधर हो रही है. वही So can't you put a minor marker कि इस बार नहीं बनाना है? नहीं, वैसा तो हमने किया, फिर हुआ भी नहीं था, फिर नया बना लिया. My whole point is that what I was talking about is that the audience is also
like this where they also want this music only. They Yes, don't want they this. want to listen to this Like for kind of example, this- I just heard a song by A.R. Rahman in a film which was on OTT, and that Ishan Khattar was there in that film. Beyond the Clouds. Beyond the नहीं नहीं अभी नहीं recent आया था। पीपा पीपा उसमें एक गाना उन्होंने बनाया पहलू ज कोई तो गाना है जो बाढ़ में डांस कर यस यस क्या कंपोजिशन है चढ़ी हुई है और वो famous करारी ही नहीं हुआ है। हाँ यस हाँ, और उसके So as a प्रोग्रेशन composer, when I'm listening to it, there is nothing like that. मैं परवाना और एक कोई उसको हाँ बोल ही नहीं रहा है कि अच्छा गाना है. Now, when I look at it like that, कि यार रहमान ने तो बना दिया, पर विदा करो ही सुन रहे लोग. My point is that. So it is also like there are composers who are creating some amazingly outstanding music, but people don't want to listen So, to that. તો કદાચ આપણે એ સમયમાં બેઠા છીએ જ્યાં એક સરખું એક ધારું એક પ્રકારનું કામ જ લોકો પસંદ કરે છે ત્યાં પણ ટ્રેન્ડ્સ તો પેરેલલ ચાલવાના છે. અને એવું દરેક સમયમાં રહ્યું છે એવું always. એક પ્રકારના રહેવાનું જ સંગીતનો ડોમેન જે વધારે કન્ઝ્યુમ થાય વધારે બને દરેક માર્કેટના Yeah. પ્રમાણે તો આઈ થિંક દરેક એરામાં રહ્યું છે क्योंकि वो इकोनॉमिक्स ड्रिवन है. Yeah. So वो अगर विदा करो चल रहा है तो दोनों ए आर रहमान नहीं बनाया तो Right. मतलब अगर ये चल रहा है तो इसको डाल दो ना क्योंकि ये ज्यादा पैसा देगा मेरे को. બિલકુલ મયુર તમે આવ્યા છો ને હું આ નહીં પૂછું તો મને મારું આ એક તો યુટ્યુબ પર જે કમેન્ટોનો મારો આવે છે ને એ ક્યારેક તો બહુ તકલીફદાયક હોય છે પીડાદાયક હોય છે હું નહીં પૂછું તો મને લોકો બહુ લડશે એક બહુ સિમ્પલી કદાચ બહુ જ વાર પૂછાયો હશે છતાં મને કહો કે દાખલા કેવી રીતે બન્યું અને હવે દાખલામાં આ વર્ષે શું નવું આવી રહ્યું છે એમની સાથે બેસવું પડશે મારે કે શું નવું કરવું છે. આઈ થિંક કઈ રીતે આવ્યું તો આઈ થિંક સો મેં બહુ વાર કીધેલું છે કે મને ઐશ્વર્યા ફોર્મ બતાવ્યો હતો સંભળાયો હતો એટલે અને શી ઇઝ લાઈક કે આ બહુ સરસ સોંગ છે અને બિફોર દેટ I love folk music. તો મને because my roots are Maharashtrian. Right. So મને મહારાષ્ટ્ર folk બી નાનપણથી બહુ ગમતું હતું. And when I came here and I lived here for so many years, I was like inclined અને આજે બી હું folk music સાંભળું છું. So my whole point is like કે ચલો कुछ करते हैं इसके साथ. And it was just a fun track which I did. And it just happened like that because इसमें कोई फॉर्मूला नहीं था कि मुझे ऐसा folk music में ऐसा कुछ करना है या नहीं करना है. And I'm still making lot of other songs than Dakhla in Gujarati folk, which are not as popular as Dakhla, because people will like I won't say understand, but they will get into that zone maybe after 10 years, Right. Because the sound design is not palatable for them right now. રાઈટ तो और दाखला भी यही हुआ था 2016 में दाखला बनाया था और वो लगा अच्छा लोगों को 2018-19 में when they started going back to that. So and मेरा फॉर्मेट पहले से ऐसा ही रहा है कि मैं आगे का काम कर लेता हूँ फिर मैं मेरे को मालूम है कि 5 साल के बाद वो लोग सुनेंगे. So दाखला तो वैसे ही बना था like because I love the form of where it is coming from and अभी हम लोग हर साल यही सोचते हैं कि because it became a visual medium, it wasn't earlier because वो तो एक वीडियो बन गया था तो then we started storytelling, then we start also we cannot because it is coming from a cultural perspective, we cannot go drastically somewhere else. કરેક્ટ People will not relate to Correct, it, correct. and that relation has to be maintained. And also, being a musician, I don't like to disrespect the culture or where it is coming from. To keep that values of where things are and kind of thing. Also, it is related to God. Yeah. So, I'm like I don't myself believe in God. So, a lot of people think કે યાર તમે કઈ રીતે બનાવી લો છો મેં કીધું મારા માટે મ્યુઝિક જ ગોડ છે. ઓકે સો એવું પણ થયું હતું કે ભોર એક Yeah. સમયે યુ મેડ એન્ડ યુ નો પીપલ વેન્ટ ક્રેઝી અબાઉટ 2004 દેટ બટ માં, yeah. 2004 ની આ વાત છે ગિવન અ ચોઇસ અત્યારે ધારો કે આવું કંઈક એટલે એ રિક્રિએશનનો દોર પણ આઈ થિંક યુ વર યુ નો વન ઓફ ધ પાયોનિયર્સ ઓર પ્રીમિયર મેમ્બર્સ ટુ ઇનિશિએટ દેટ અત્યારે કોઈ એક ગુજરાતી ગીતને રિક્રિએટ કરવું હોય તો તમારા મનમાં પહેલું એ ગુજરાતી ગીત કયું ફરે છે હંસલા રાધો રે મને that is the song which I like. લતા And મંગેશકર હું છેલ્લા 10 દિવસથી સાંભળી રહ્યો આહા. છું લતાજીનું સોંગ રોજ હું સાંભળું છું અને આઈ લવ ઇટ મી એન્ડ ટીઆઈ બોથ ઓફ અસ Oh, wow. ટુ ધેટ સોંગ. ઓકે એક સવાલ આ બહુ એક ક્વિકલી પૂછી લેવો છે તમારા બધા કમ્પોઝર્સનો ફેવરિટ ગુજરાતી સિંગર કોણ છે ઘણા બધા નામ અઘરું છે. બધા અલગ અલગ ટેક્સચર. બે ત્રણ એક છવા તો બે ત્રણ બોલી નાખો જૂના નવામાં કંઈક આઈ લાઈક કીર્તિ જાન અ લોટ. કીર્તિ બહુ ભાઈ બહુ સોલિડ ગાય Yeah, છે yeah. અને સ્પેશિયલી વેન હી સિંગ લાઈવ એ જે લાઈવ ગાય છે ને એ તો રેકોર્ડિંગમાં મેં સાંભળ્યું જ નથી.
especially with the folk, because he every time improvises. That is the whole thing. Yeah, I know that. Because he's just amazing. Because I saw his live stuff and I watched it properly. Like whole Daira and Waku situation je hoye je. I love it, man. સો કીર્તિદાન ગઢવી. Yeah, I think he is really amazing singer. મને સ્ટુડિયોનું એક્સપિરિયન્સ નથી કારણ કે મેં એમની સાથે કોઈ દિવસ કામ નથી Correct, કર્યું. બટ લાઈવમાં તો સોલિડ છે. નિશ્ચિત હોય? All of them. I mean, નો બટ everyone- એવું નહીં, એવું મને ખ્યાલ છે બધા સરસ જ ગાય છે, ના, બધા એનું બહુ જ કારણ છે કે ગમે એવા દરેકની છે. પોતાની સ્ટાઇલ છે. Right. Yeah, એટલે they're તમે all જ્યારે different. તમે એ જ્યારે બધું કન્વિન્સ. એક નામ તો કેવી રીતે લેવાય? કોઈક જે બહુ ગમતું, 1 2 3 કંઈક એમ. I think Kirti Sagatia is good. Yeah. Osman Bhai is good. Aditya is good. Aditya is good. Bhumi is good. Aishwarya is good. Yeah, they are all Actually, good. હા, Yeah, yeah. આ જ છે બધા કારણ કે આ જેટલા બી નામ લીધા ને એમણે એ બધાનું પોતાનું એક ટેક્સચર ને પોતાની એક ક્વોલિટી છે. તો એવા સમયે તમે એમની જ સાથે કંઈક તમને બીજું કોઈ મગજમાં પ્લસ આ આવે છે. પ્રકારના એ રીતે singers કેમિસ્ટ્રી ની બની અંદર બીજું એક સારી વસ્તુ એ છે કે they are coming up with their own ideas. રાઈટ એ બહુ મોટી વસ્તુ છે. એમાં એ સ્પેસમાં પાર્થ છે, ભૂમિક છે. હા They are doing Yeah, yeah. some good work. Actually, they are also coming out from that typical zone, which I am very happy to see. That is what Dakhla is inspired, by the way. Which I see that the vocalists who are only singing commercial shows, who are only singing others' music, are venturing into getting into their own originals. Yeah. So Bhumik is coming up with his own Dakhla every year. Aditya kari rahe ho sir. Everyone is trying to do that, which is I think is a good thing, because normally vocalists were not getting into that kind of thing, which they have started realizing. Yeah, why should we not have a identity of ourselves also? Right. આપણા પણ ઓરિજિનલ્સ હોવા જોઈએ. દાખલાએ તો એક ફિનોમિનલ No, ટ્રેન્ડ but if ઊભો you કર્યો છે. remember this conversation we had in 2007 in My FM. Yes. We had a conversation कि ये reality shows से जो बच्चे आते हैं उनका life क्या है as a artist. So we didn't had the culture of independent artists. So because Which has just fortunately I was not living here when I was in my teens. So I was in London and I was in Dubai, and I figured out that as a music producer, you can create your own music and put it out. And that's what I did without knowing that there is a career for this or something. And there was no platform. Like I never thought of creating film music or anything like that. So and whenever whoever I used to meet, even in my college days, like Shruti Pathak and all, they were in my college, I used to say कि तुम यार माइक ले लो घर पे, रिकॉर्डिंग कर लो और गाना बना के डाल दो, किसी को दे दो. सो व्हेन दे एक्चुअली मेट मी आफ्टर 10 years, यार मयूर तूने तो मेरे को 10 साल पहले बोला था ये करने का. मैंने बोला बिकॉज दैट्स हाउ द फ्यूचर इज गोइंग टू बी लाइक, यू नो. इफ एंड यू डोंट यू आर नॉट डिपेंडेंट ऑन द फिल्म्स, or you are because you put your song out, they call you કરેક્ટ because you are not making the song for them. એક્ઝેક્ટલી Correct? So that's the rule. That's how it's like તમે રિયાઝ કેમ કરો છો? કારણ કે તમને કોઈ બી પરફોર્મન્સ માટે ક્યારેય બોલાવશે તો તમે પરફોર્મન્સ કરશો. સાચી વાત. So that's a kind of your riyaz. And now when I'm talking about this A and B side of the social media, put it out if you're good at it. Right. Don't think about it. Right. Don't think whether he will like it or I will like Exactly. it. There are trillions of people who are liking it. Correct, And correct. that also bad things. Correct. तो आप तो अच्छा कर रहे हो. Correct, तो put it correct. out. Coming back to my question. One. શું વન? કોઈ one particular singer. or મને તો એમ something. કે પતી ગયું. You're still on it. મેં પ્રયત્ન કર્યો વગાડવાનો. You're still at it. પણ આઈ થિંક આ એવું નહીં, એવું બધું નહીં એકચ્યુઅલી એવું છે ભાઈ, એમાં એવું પણ 1 2 3 કંઈક આમ બહુ જ ગમતા કોઈ પ્રિય એવું કંઈક હશે ને, એવું કંઈક તો હોય એ શકે કઈ ને. રીતે આ હોઈ બધા શકે? જ ફેન્ટાસ્ટિક સિંગર્સ છે. હું તમને કહું કે કયા દોરમાં તમે તમારા અંદરથી કેવા કમ્પોઝિશન્સ આવી રહ્યા છે ને એના ફેઝિસ હોય છે પાછા. એક્ઝેક્ટલી રાઈટ? હવે માની લો કે એક ફોક રોક વાળો જ એક ફેઝ ચાલ્યો કમ્પોઝિશન્સ માં, દરેક Right, ફિલ્મમાં right, તમારું right, રિપીટ right, થતું હોય right. તમારો જ સાઉન્ડ. રાઈટ? તો એ સમયે ઓફકોર્સ આદિત્ય સાથે કામ કર્યું હોય તો એ યાદ બહુ આવે યાદ કે તરત આદિત્ય આવશે તો આ ગીત જાગતું થઈ જશે. વચ્ચેનો કોઈક એવો ફેઝ હોય કે થોડાક સોલફુલ કે એ પ્રકારના સોંગ હોય તો તરત જીગરાનું મગજમાં આવે. સિદ્ધાર્થનું આવે, You know, જીગરાનું પાછળથી હા, પાછળના અમુક છેલ્લા 2-3 વર્ષ દરમિયાન સિદ્ધાર્થ પ્રકારનું કંઈક આવ્યું હોય તો એ ફેઝિસ હોય છે. અચ્છા. અને એ સમયનો એ ફેઝમાં તમે એક નામ જોઈતું હોય તો માની લો કે ચલો કોઈ એક એવી રીતે ફેવરિટ, અને બીજા આ સિવાય બી ઘણા મિત્રો. ઓકે ઓકે કુશલ, તારે કંઈ એડ કરવું છે કે આમ બાજુમાં હાથ અડાડી ના દેવો છે ના કે ના, મારે બરાબર છે? અત્યારે રાઈટ નાવ એક નહીં, સિંગર આપણો એવો favorite હા, એક એવું singer- કે નહીં, આપણા favorite એવા singer એવું કીધું. ના ના એવું એટલે નથી, કારણ કે એઝ અ કમ્પોઝર મને આમ એવું થાય કે દરેક સોંગની એક
પરફેક્ટ વોઇસ છે જેમાં હું પોતાની જાતે ના ઘૂસડી શકું બધામાં, બટ અત્યારે મને જે એક સિંગર ગમે છે ને જે બધું જ જબરદસ્ત ગાય છે અને ખરેખરમાં જોરદાર ગાય છે, એ આમિર છે. આઈ રિયલી લવ હિમ, હિઝ વોઇસ. અને એવું નથી એ ઓસમાન મીરનો છોકરો છે એટલે સારું ગાય છે, નહીં, એ ભયંકર ગાય છે છોકરો. એને તમે કોઈ પણ ગીત આપી દો અને હી નોઝ વેન ટુ અનલર્ન. એટલે એને હું એવું કહું ને કે તું વિદા કરો ગા, તો એ વિદા કરો એવી રીતના પણ ગઈ શકે છે કે જેમાં એક પણ હરકત ના હોય અને એ તોય ડાયનામિકલી ગજબ લાગે, અને એવી રીતના એ ગઈ શકે છે કે એને તું 10 મિનિટ ગઈ શકે. ઓકે, ટેકન. સી જો શીખો તમે લોકો. But that doesn't mean કે બીજા singer સારા નથી. થોડો ફરક છે નવી જનરેશન. ઓકે, એક કમ્પોઝર જેના સંગીતને તમે તમારા સિવાય ખૂબ પસંદ કરો છો, પ્રિય છે, વારંવાર સાંભળવાની ઈચ્છા રાખો છો, કોઈ એક એવા તમારા સિવાય કે I think I like Rahman Saab. And then again in the folk side I like Ajay Atul as well. એન્ડ ઇન ગુજરાત? Gujarat I've not, I mean these two are amazing composers. ટેકન. They are there. Mehul is there. Who are doing some good work in. Mehul is doing a lot of good work in the folk space. આ લોકોના original sounds બહુ જુદા છે. So every composer is coming out with a wonderful texture in Gujarat. ઓકે. Siddharth for that matter. I think Siddharth is સિદ્ધાર્થ doing મને એઝ અ કમ્પોઝર બહુ પ્રોમિસિંગ as a composer and a vocalist both. I mean વોકલિસ્ટ તો એ છે, expression ઇઝ ડેફિનેટલી દેર, બટ એના amazing. કમ્પોઝિશન્સ પણ બહુ જ સોલફુલ અને Very brilliant composer પેલો is, આઈ થિંક. સાચી વાત. ભાર્ગવ? ઇવન શરૂઆતના ફેઝમાં કે હમણાં સુધી સચિન જીગરે જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે એ તો એ પણ Yeah. કુશળ? મને એવું યાદ છે એ કઈ રીતે ઇમ્પેક્ટ પાડતી હોય છે વસ્તુ કે BAR નું આઈ થિંક એ લોકોએ ફર્સ્ટ ટાઈમ BAR કરી હતી, તો એ જે સાઉન્ડ હતો ને મારી ભાષાના શબ્દો, That has એ મારા માટે changed. બહુ ફેસિનેટિંગ હતું, યુ નો. That changed. એ ઘણી બધી વસ્તુઓ તમને અસર કરતી હોય કે જેને તમે, અને બીજા કીધું એ પ્રમાણે સિદ્ધાર્થ કે મેહુલભાઈએ જે પ્રકારનું મેહુલભાઈ. પણ Sachin Jigar's contribution to Gujarati music is definitely ડેફિનેટલી Phenomenal. કદાચ Yes. Torch Bearers it ની changed the અંદર entire dynamic of the Gujarati. કરેક્ટ, કરેક્ટ. આઈ પર્સનલી લવ અમિત ત્રિવેદી. ગુજરાતીમાં પણ હી Yes. હેઝ ડન સમથિંગ નેક્સ્ટ લેવલ. લોકડાઉન વખતે જે ગરબો આવ્યો મોતી વેરાણા. મોતી વેરાણા. ને એ અમેઝિંગ જ કંઈક અલગ જ છે. એ સો અમિત ત્રિવેદી. અમિત ત્રિવેદી છે ને સિદ્ધાર્થ. ઓકે, અચ્છા, એક ગીત જે હંમેશા તમારા હૃદયમાં, મનમાં, દિલમાં ફર્યા જ કરે છે, જે તમે હંમેશા ઇટ્સ શું કહેવાય, એ પાછા જવાનું ગીત છે, તમે હરી ફરીને એની પાસે જાઓ અને યુ ફીલ ગુડ, તમને ઇન્ફ્લુઅન્સ થાય, તમને ઇન્સ્પિરેશન મળે. પોતાનું બીજાનું. બીજાનું, ઓફકોર્સ. એ બીજો સવાલ છે એટલે હું એને એટલે કહું છું. અને ગમે ત્યાંથી, એવું જરૂરી નથી ગુજરાતી ભાષાનું, કોઈ એક ગીત જે તમારું એ અગેન ફેઝ Phases. Exactly. છે. આ ફેઝમાં કયું ગીત છે? મારા માટે અત્યારે ચાલી રહ્યું છે કેવારે મળેલા મનના મેં. આહા. એ હમણાંથી હું ખાસું સાંભળું છું અને એ ખબર નહીં એ વધારે કનેક્ટ થાય છે અત્યારે. ઠીક. અને એ આમ પણ મારું ફેવરિટ, વન ઓફ ધી મોસ્ટ ફેવરિટ્સ છે, પણ અત્યારે કેવારે મળેલા મનના. તો તું આટલું સરસ ગાય છે, તો કેન વી લિસન ટુ ધેટ પર્ટિક્યુલર સોંગ ઇન? કેવારે મળેલા મનના મેં, રુદિયાના રાજા, કેવારે મળેલા મનના મેં, રુદિયાની રાણી, કેવારે મળેલા મનના મેં. આહા, થેન્ક યુ, થેન્ક Whose યુ. composition is this? This is Janardhan Raval and Harshada Raval. I've not heard this song. What a beautiful song. They have sung it Together. It is a duet. It's on YouTube. I can hear it. It is. Oh. Okay, I'll check it out. It's available on Jalso also, by the way. You can download it and listen to it. Yes, Bhargav. નુસરત ફતેહ અલી ખાન સાહેબનું કંઈ પણ Okay. એવો ફેઝ ચાલી રહ્યો છે. મારે તો બધું બહુ બધું ચાલે છે. એક જ minute. સવારનું કંઈક અલગ હોય છે, રાતનું કંઈક અલગ હોય છે. અત્યારનું શું છે? બટ અત્યારે અત્યારે હું બહુ જ ટેક હાઉસ ને બધું વધારે પડતું જઈ રહ્યું છે. ચલો, હું અત્યારે પાકિસ્તાની મ્યુઝિક બહુ જ સાંભળું છું. ધ ન્યૂ આલ્બમ બાય ઉમેર ઇઝ નેક્સ્ટ લેવલ. એ બધું થોડુંક વિચિત્ર મ્યુઝિક છે, બટ હું આઈ એમ એન્જોયિંગ ઇટ રાઇટ નાઉ. નવું કોક સ્ટુડિયો પાકિસ્તાન, ઇનફેક્ટ હું બહુ એ બાજુ છું અત્યારે જરા. પણ ગુજરાતીમાં અત્યારે એક સોંગ છે મારા મગજમાં છેલ્લા 3-4 દિવસથી બહુ જ ચાલી રહ્યું છે, પેલું
ના 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 રે રે, ના 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 ના, ઘૂમે ઘૂમે જાય રે, પાઠ મને ભૂલે જાય રે. એમાં શબ્દોમાં મારે થોડા તકલીફ છે but ના 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 ના, બહુ 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 મસ્ત છે. આમ ફ્લો થઈ રહ્યું છે આખું ગીત છેલ્લા 3-4 દિવસથી. ડન. आई एम लिस्निंग, एक तो मैं वो हंसला सुन रहा हूँ हाँ और दूसरा आई थिंक आई एम इन कोक स्टूडियो 9 सीजन 9, एक खाकी बंदा करके गाना था, आउटस्टैंडिंग अरेंजमेंट ऑफ म्यूजिक दैट आई ऑलवेज अडोर टू कि कैसे बना दिया इसने गाना, ये कहाँ से गाना कहाँ जा रहा है वापस आ रहा है. एंड देन शफकत अली खान ने गाया हुआ है, आई फॉरगॉट द अदर नेम, बट ऑर्केस्ट्रेशन वो गाने का अरेंजमेंट ही नेक्स्ट लेवल है, तो वो मैं सुनते रहता हूँ अभी. Okay. सो या નિશિતભાઈ I have been exploring of late Maidai a lot from Coke Studio ઓકે because she is really fascinating. The way she is come up, you see this lady ઘૂંઘટમાં હાથમાં ઢોલ લઈને sitting in between the entire Coke Studio orchestra and performing in between without any, because normally શું થાય કે if you see them you might feel that they will be overwhelmed with the kind of arrangements that are happening, but તાંબા જેવો અવાજ છે અને એટલું સુંદર ગાય છે બહુ સરસ, બહુ સરસ. એટલે હમણાં છેલ્લા ઘણા દિવસથી એ ચાલે છે. ઓકે એક વસ્તુ જે તમારું ક્રિએશન છે ને તમને એના માટે ખૂબ તમારું પ્રિય છે અથવા તો તમને તમારા ક્લોઝ ટુ યોર હાર્ટ યુ આર પ્રાઉડ અબાઉટ. ખમ્મા. ઓકે એટલે કે એ મારું પર્સનલ મારું પર્સનલ એંગલ પણ છે એટલા માટે કદાચ એ વધારે કનેક્ટ છે. પરફેક્ટ. ભાર્ગવ, વિચારું છું. કુશલ? આઈ થિંક હું ઇલેક્ટ્રોનિક મ્યુઝિકમાં પહેલેથી બહુ જ ભણાયેલો છું અને ગાઉં છું કંઈક અલગ, સાંભળું છું કંઈક અલગ, બનાવું છું કંઈક અલગ. પણ એ જે બનાવવાળામાં છે ને, જે મેં સોર્ટ ઓફ જે મારા મગજમાં મને મજા આવી છે ને, લાસ્ટ યર આઈ રિલીઝ ધ ટ્રેક મસ્તી મસ્તીમાં મેં વિથ અઘોરી મ્યુઝિક. ઇટ્સ કોલ્ડ રાધા ગોવાલડી. કહીએ ગણગણીએ થોડું. રાધા ગોવાલડીના ઘર બચવાડે મોહન મોરલી વગાડે જો. ઇટ્સ અ વેરી સિમ્પલ સોંગ, પણ એમાં છે ને એ વખતે હું યુકે ડ્રીલ મ્યુઝિક બહુ જ સાંભળતો હતો. Okay. તો મને યુકે ડ્રીલ સાંભળીને મને ધીંક તાક તાક ચીક તાક તાક ચીક તાક તાક એ બધું મગજમાં આવતું. આઈ થોટ લેટ મી ટ્રાય એન્ડ ડુ સમથિંગ, અને એમાં મને આ વસ્તુ ફિટ થઈ. સો એ જે મેં બનાવ્યું એ સમહાવ હું પોતે સાંભળતો હોઉં છું. બાકી પોતાની વસ્તુઓ ઘણીવાર કંટાળી જવાય, બહુ જ સાંભળ્યા પછી આમ એવું થઈ જાય કે ઓકે વોટ નેક્સ્ટ. બઢિયા, આઈ એન્જોય દેટ નાઉ. મયુર? आई थिंक मैं છે ને 2013 માં એક આલ્બમ કર્યું હતું કોલ્ડ કોમન ટંગ. એમાં એક કૃષ્ણાનું એક સોંગ બનાવ્યું હતું મેં, વિચ વોઝ સ્પોકન વર્ડ કોલેબોરેટિંગ વિથ લાસ્ટ મેંગો ઇન પેરિસ. એક સ્પોકન પોએટ્રી હતી અને એ બહુ જ સ્મૂધિંગ સોંગ છે. એ ગમે ત્યારે હું સાંભળી શકું છું બીકોઝ યા ઇટ જસ્ટ ટેક્સ મી ટુ અનધર ટ્રીપ. ઓકે ટેકન. મારું મૃતૃષ્ણાનું નદીને પહેલે વાગે that had it has a very strong impact on me as a composer also, કારણ કે it had a very simple arrangement, no rhythm, only the sound of the oars એની આખી rhythm છે અને it talks about the life, અને કારણ કે વહેતી વાર્તાની એટલે વહેતી જિંદગીની વાત છે. so that is my favorite. ભાર્ગવ, વિચારી લીધું? હમણાં કંઈક ક્રિએટ થયું હોય જેમાંથી ફેવરિટ હોય એવું તો બધા ગીતો સમંદરના, પણ જે કવ્વાલી જે છે એ થોડુંક મને સ્પર્શે છે. ઓકે, ઓન ધ લાસ્ટ નોટ્સ ઓફ ધ કોન્વર્સેશન, કંઈ કહેવું છે, કંઈ તમારા મનમાં છે જે તમે હજી સુધી ક્યાંય કદાચ વાત નથી કરી શક્યા, એવું કંઈ વાત, સૂચન, ટીકા, ટિપ્પણી, મનની વાત, એવું કંઈ ઓડિયન્સને? થાકી ગયા? છે નહીં. અત્યારની ઓડિયન્સ બહુ સ્માર્ટ છે. અત્યારની ઓડિયન્સ ઇઝ અમેઝિંગ. એકચ્યુઅલી આઈ એમ એન્જોયિંગ ધ ન્યૂ ઓડિયન્સ, અને જે રીતના એઝ આઈ સેડ કે જે લોકોએ મ્યુઝિકને બહુ પર્સનલ કરી નાખ્યું છે ને, એમાં બહુ મજા આવે. રાઈટ. આમ હવે કંઈ બહુ પેલું એવું રહ્યું નથી કે આવું જ બનાવવાનું, આવું જ કરવાનું, આવું જ સાંભળવાનું. નવરાત્રી આવે બેરિયર્સ તૂટી ગયા છે બધા જ. હા, right. Music is a very personal thing, ને અને it basically it goes with every mood in which you are. એ પ્રમાણે પ્લેલિસ્ટ ચેન્જ થાય. so yeah, પરફેક્ટ. મયુર, do you want to add anything? Not really. I mean, એટલું જ કહેવાનું, સાંભળતા રહેજો. because accessibility વધારે છે, તો they can listen to whatever they like
And for composers and creators, I think they should stick to what they're good at. Right. For Because that's composer it is આપણે start working, don't worry about the payment. Don't worry about the payment. હા, એવું હતું. વચ્ચે જ. Start working, don't worry about it. Start Sir, working. થોડા signing start working. Don't worry about it. Non-filmy project એક હતું. અમે એમાં હસ્યા ને અમારે ત્યાં. આ પેલા ક્લાયન્ટ વાળા જવાબ Actually આપણે એવું જ છે એવું જ છે Don't worry about it. Okay, on that note, thank you very much for joining and thank you all very, very much. Composers એ કદાચ આપણે ત્યાં બોલિવૂડ મ્યુઝિકના કારણે કે હિન્દી ફિલ્મ મ્યુઝિકના કારણે કે ફિલ્મ મ્યુઝિકના કારણે સ્વરકારોનું એક જુદું સ્થાન છે જે આખી વાતને વાર્તાને કહાણીને કિરદારને એક જુદો જ ઓપ આપે છે. તેમના સ્વરો સુરો એમના સ્વરાંકનો આખી કથાને કોઈક જુદા મોડ ઉપર લઈ જાય છે. એની અનુભૂતિની અસર કદાચ વધારી દે છે. આ એ કમ્પોઝર્સ છે જેના તરફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ભાષા, ગુજરાતી સંગીત જરા બહુ જ અપેક્ષાભરી નજરે જરા જુદી રીતે જોઈ રહી છે અને એ લોકો પોતાની બેસ્ટ કેપેસિટીમાં પ્રદાન કરી રહ્યા છે. આપ સૌને ખૂબ શુભકામનાઓ. અમે તમારી પાસેથી ખૂબ બધું સરસ નવું સાંભળતા રહીએ. તમે અમને એન્ટરટેઇન કરતા રહો અને અમને મજા કરાવતા રહો એવી ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. અત્યારે આ એપિસોડમાં જલસોના પોડકાસ્ટના આ એપિસોડમાં અત્યારે અહીંયા અટકીએ છીએ. નવી વાત નવા વ્યક્તિ સાથે જલ્દી જ માંડીશું. ત્યાં સુધી હા, બાય ધ વે, જલસો એ એક મ્યુઝિક અને પોડકાસ્ટ એપ છે. આપણી ભાષાની છે, ગુજરાતી ભાષાની. પ્લે સ્ટોર, એપ સ્ટોર પર અવેલેબલ છે. પ્લીઝ ડાઉનલોડ કરી લેજો. તમારા પ્રતિભાવો તમે અમને જણાવશો તો વધારે આનંદ થશે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. જતા ખમ્મા કેન વી એક્સપેક્ટ કંઈક, અને ત્યાંથી જ આપણે આ કન્વર્સેશન, અને કંઈ એક લીટી નહીં હોય તને મજા પડે, 2-3 આમ સરસ. આ 30 સેકન્ડની રીલ નથી, સો પ્લીઝ. ઉગ્યો રે ધબકારો ખમ્મા, મારા નભનો તારો ખમ્મા, નજર તો તારો ખમ્મા હો. આત્મનો અણસારો ખમ્મા, મારો નવો જન્મારો ખમ્મા, નજર તો તારો ખમ્મા હો. મીઠપ રાંધો, હરખ રાંધો, વાલપની કોઈ પરબ બાંધો, ખલકમાં ખીલ્યું રે નમનું ફૂલ. ચાંદો લાવો, સૂરજ લાવો, એમાંથી ઘૂઘર્યું રે ઘડાવો, જાણું છું મોંઘેરા એના મૂલ. અખંડ રેજો રે અજવાળા, ઓ આકાશે રેવાવાળા, લખજો હે તેથી એના લેખ. વારું તુજ પર વારું ખમ્મા, હારું જીવતર હારું ખમ્મા, નેહથી નિહારું ખમ્મા હો. નજર તો તારું ખમ્મા હો. Very nice. Awesome.